ભૂલી ગયા કે ટટ્ટુ એ દિશામાં તો ચાલ્યો જ નહીં ને, ચાલ્યો ખરો આખી રાત. એટલે ક્રિયાને દિશાની પણ જરૂરત હોય છે, ક્રિયાને પર્પઝની પણ જરૂરત હોય છે, ક્રિયાને કર્તાની પણ જરૂરત હોય છે, ક્રિયાને ઇન્સ્ટ્રુમેન્ટની પણ જરૂરત હોય છે, ક્રિયાને કોઈ પોતાના અકરન્સ માટે કોઈ સબસ્ટ્રેટમની પણ જરૂરત હોય છે. હાઉ મેની પેરાફર્નેલિયા એન એક્શન રિક્વાયર્સ, એન્ડ જેટલા પેરાફર્નેલિયા કોઈ પણ એક્શનના રિક્વાયર્ડ છે એની ફેન્ટાસ્ટિક એનાલિસિસ સંસ્કૃત ગ્રામરે કરી છે કે દરેક ક્રિયાને ફર્સ્ટ ઓફ ઓલ કોઈ કરતા હોય છે. કરતા એટલે કરનારો. કરતા કેન બી એનીવેર ઇન રિલેશન ટુ ક્રિયા. કરતા કેન બી હિયર ઓલ્સો. કરતા કેન બી હિયર ઓલ્સો. એટલે કોઈ ક્રિયા એવી હોય કે જે કર્તામાં ઉત્પન્ન થતી હોય, કોઈ ક્રિયા એવી હોય કે જે કર્તાના ઉપર થતી હોય, કોઈ ક્રિયા એવી હોય કે કર્તાની વિસાવિસ પેદા થતી હોય. સો પ્રાઇમ રિક્વાયરમેન્ટ ઇઝ ફોર એની ટુ પ્રોડ્યુસ એની ક્રિયા ઇઝ કર્તા. ખ્યાલમાં આવ્યો? કર્તા એટલે ખાસ આપેલા. બીજી રિક્વાયરમેન્ટ, જો કોઈ ક્રિયા કર્તામાં જ પેદા થતી હોય તો તેવી ક્રિયા પણ હોય છે જેને આપણે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્ક કહીએ. ઇન્ટ્રાન્ઝિટિવ વર્ક તમારામાં પેદા થાય છે પણ ઇટ ડઝ નોટ રિક્વાયર એની ઓબ્જેક્ટિવ રિફરન્સ. જો સામાન્ય એક્ઝામ્પલ સમજો તમે. હું બોલી રહ્યો છું અને તમને કહી રહ્યો છું. બોલવું એ કોઈને માટે નથી. બોલવાનું ક્રિયા આપણે કોઈ સાંભળનાર હોય કે ન હોય આપણે કરી શકીએ છીએ. સ્પીકિંગ એન્ડ ટોકિંગ અથવા ટેલિંગ. તો જ્યારે આપણે ટેલ કહીએ ત્યારે ઇટ રિક્વાયર્સ સમવન. જ્યારે સ્પીક કહીએ you can speak to your own self, you can speak to others also, but when you are telling, so you are telling something to someone, so it requires object. તો એ ક્રિયાનો અહીંયા ઓબ્જેક્ટ હોય છે અને એ ઓબ્જેક્ટનો કોઈ પર્પસ પણ હોય છે. ક્રિયાનું કર્તાના માટે સંસ્કૃતમાં પહેલી વિભક્તિ આવે. ફોર ઇન્સ્ટન્સ રામઃ ગચ્છતિ. રામઃ, રામ જાય છે. ક્રિયા ક્યાં જાય છે? વનમાં. રામઃ વનમ ગચ્છતિ. હવે ગમન ક્રિયા જો વન ન હોય અને રામ ચાલવા માંડે અયોધ્યાથી અને વન હોય જ નહીં તો રામઃ વનં ગચ્છતિ ક્રિયા પૂરું થશે? હું પુસ્તક વાંચી રહ્યો છું અને પુસ્તક જ ન હોય તો વાંચવાની ક્રિયા એકોમ્પ્લિશ થશે? નહીં થાય. તો મને એવું લાગે છે કે મારી વાંચવાની ક્રિયાથી જો કે પુસ્તક પ્રોડ્યુસ નથી થતી પણ પુસ્તક મારી વાંચવાની ક્રિયાને તો પ્રોડ્યુસ કરે છે ને. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ કન્સીવ કે ઇવન ઓબ્જેક્ટ ઓફ એ વર્બ ઓર એક્શન ઇઝ એ કોઝ ઓફ ધી એક્શન. સિમિલરલી પર્પઝ ઓફ ધી એક્શન. શા માટે વાંચું છું? કોઈક તો પર્પઝ હશે ને. તેના માટે સંસ્કૃતમાં ચોથી વિભક્તિ આપવામાં આવે, સંપ્રદાન જેને કહેવામાં આવે. તો ઓબ્જેક્ટને કર્મ કહેવાય, આને સંપ્રદાન કહેવાય. અને રામઃ વનમ ગચ્છતિ, રામ વનમાં જાય છે. હવે જવાની ક્રિયા ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી તે પોઈન્ટ પણ બતાવવો પડશે ને. તો અયોધ્યાતઃ વનમ ગચ્છતિ, અયોધ્યાથી વનમાં જાય છે. તો એને સંસ્કૃતમાં અપાદાન કહેવામાં આવે. એટલે એક આખો સેન્સ ઓફ ડિરેક્શન બની રહ્યો છે. તમે જુઓ આમાં ખ્યાલમાં આવ્યું ને, એક સેન્સ ઓફ ડિરેક્શન બની રહ્યો છે કે ક્રિયાને એક્શનને એકચ્યુઅલાઇઝ કરવા માટે સમ ડિરેક્શન ઇઝ રિક્વાયર્ડ. નોટ ખાંસાબનો માંગરોળનો ટટ્ટુ જેવો કે આખી રાત ચાલે માંગરોળ ન પહોંચે. ધ ચેઇન ઓફ કોઝલિટી ઇઝ ઇન્વોલ્વ હિયર. અને આ જે એક્શન છે જવાનો, અયોધ્યાથી રામ જાય છે વનમાં,
પોતાના પિતાની પ્રતિજ્ઞાને સાચી કરવા, એનો પર્પઝ થયો. ધારો કે એ પર્પઝ જો ન હોય રામના માઇન્ડમાં, તો રામ શું કરત? સૌથી પહેલા ભરતની માનું મર્ડર કરત, પછી મંથરાનું મર્ડર કરત કે કેમ મારા બાપુજીને ખોટું ચડાવ્યું મને વન મોકલવા માટે. એ બંનેનું મર્ડર થઈ જાય પછી તો ભરતજી એટલે દશરથજીને કોઈ કમ્પેલ કરનારો રહે નહીં વનમાં મોકલાવો. એટલે પછી દશરથજી પણ કબૂલ કરી લે, ઓલ રાઈટ, તો વનમાં નહીં જતો. જે કમ્પેલ કરી રહ્યા હતા એ પોતે જ અહીંયાથી નીકળી ગયા દુનિયાથી. તો હવે તારે વનમાં જવાની જરૂરત નથી. એવું રામ કરી શકે કે નહીં? પણ એ જે પર્પઝ છે એ પર્પઝને રિયલાઇઝ કરવા માટે તો એ પણ કોસ્ટ છે કે નહીં રામના વનગમનમાં. અને જ્યારે પણ જશે ત્યારે કોઈક ને કોઈક રૂટ તો હશે ને એની વનમાં જવાની. એ અધિકરણ કહેવાય. 1, 2, 3, 4, 5 અને 6 એ 6 તત્વોને સંસ્કૃતમાં એક કોમન નામ આપવામાં આવ્યું છે, કારક. કારક મીન્સ ધ કોઝ. ક્રિયા અને કારક. ક્રિયા વન જવાની અને ક્રિયાને કારક એટલે કરનારા. જેમ પાઠક એટલે ભણનારો, યાચક એટલે યાચના કરનારો, હા. મારક એટલે મારનારો, મરનારો નહીં હો, મારનારો. તો એવી જ રીતે કારક એટલે કરનારો. હવે આપણી પોપ્યુલર પ્રેજિડાઇઝ એવી હોય છે કે વનમાં જવાની ક્રિયાનો કર્તા રામ છે એટલે રામ કારણ છે, બાકી બધું ભૂલી જાઓ. પણ સંસ્કૃતનું ગ્રામર આપણને કેટલી ડીપ ફિલોસોફી સમજાવે છે. અને એ ડીપ ફિલોસોફીમાં આખો એરિસ્ટોટિલિયન કોઝેલિટીની થિયરી ક્લબ કરી દેવામાં આવી છે કે નહીં? મટીરિયલ કોઝ, ઇન્સ્ટ્રુમેન્ટ. અચ્છા, એક રહી ગયો, સોરી, હમણાં મને યાદ આવ્યું. કરણ રહી ગયો. કરણની પાછી બ્યુટી એવી છે, કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. કારણ અને કરણમાં અંતર કેટલો? કારણ જે ઇફેક્ટને પેદા કરતો હોય અને કરણ એટલે ઇફેક્ટને પેદા કરવામાં જે ઇન્સ્ટ્રુમેન્ટ બનતો હોય તેને કરણ કહેવાય. આ પેલા મહાભારત વાળો કરણ નહીં હો, અને કોઈ કરણ જોહર પણ છે ને એ પણ નહીં. આ કરણ જુદો. આ કરણનું એક્ઝામ્પલ છે જેમ પગ પાલે ચાલીને વનમાં ગયો, તો પગ એના કરણ થયા વન જવામાં. ઘોડા ઉપર બેસીને વનમાં ગયો તો ઘોડો કરણ થયો. પુષ્પક વિમાનથી પાછા અયોધ્યા આવ્યા તો પુષ્પક વિમાન કરણ થઈ ગયો. તો કરણની પાછી એવી બ્યુટી છે કે કર્તા કરણમાં હોઈ શકે છે, કરણ કર્તામાં હોઈ શકે છે, કર્તા અને કરણ પેરેલલ હોઈ શકે છે. જેમ તલવારથી એનો ગલો કાપ્યો, તો એ નથી તલવાર આનામાં કે નથી એ તલવારમાં, પણ તલવાર અને તલવાર ચલાવનારો વિસાવિસ હોય છે. કારમાં બેસીને કલીના આવ્યા તો કાર કરણમાં કરતા બેઠો છે, હો, કર્તામાં કરણ નહીં, કરણમાં કરતા બેઠો છે. આવવાનું જે ઇન્સ્ટ્રુમેન્ટ કાર એનામાં આવનાર કરતા બેઠો છે. તો કરણની પ્લેસમેન્ટ બધે ઠેકાણે હોઈ શકે છે, ઓલ એરાઉન્ડ ધી કર્તા. મેં કયા કયા એક્ઝામ્પલ આપ્યા? કર્તામાં કરણ, કરણ વિસાવિસ કરતા, અને શું રહી ગયું? કેન એનીવન ટેલ મી? હા, ના, સંબંધની વાત નથી કરતો. કરણના મેં તમને ડાયમેન્શન બતાવ્યા કે કર્તા કરણમાં આવી શકે છે ઇન ધી ફેશન ઓફ a person who is coming in car. કરણ વિસાવિસ કરતા તલવારથી ગલો કાપે છે, બંને પેરેલલ છે. કર્તામાં કરણ નો એક્ઝામ્પલ, કેન એનીવન કમ વિથ એક્ઝામ્પલ? હા, કરણ જ્યાં કર્તામાં હોય, આંખ, નાક, જીભ, વાણીથી બોલી રહ્યો છું, બોલનારની ભીતર કરણ છે, બોલનારની ભીતર કરણ
આંખ જોનારની ભીતર કરણ આંખ છે. આવ્યું ને? હવે એક એક્ઝામ્પલ રહ્યો. Who will give that example? We have seen the 3 models of current. One is left. The current which is before the karta. Though it is before the karta, yet it is not karan, it is karan only. Can anyone come with example? આ બધું તમને શા માટે ત્રાસ આપી રહ્યો છું? પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. કે તમે પેસિવ લિસનર ન થઈ જાઓ. તમને ઊંઘ આવતી હોય તો જાગીને તમે પોતે વિચારો. તમારો ઇન્સ્ટ્રુમેન્ટ તમે વાપરો, ફક્ત કાનને ઇન્સ્ટ્રુમેન્ટ નહીં બનાવો. એટલે ધ કરંટ વિચ ઇઝ ધેર વિધિન યુ, you should use that current. So come up with some examples where the instrument is prior to the person who is going to perform the action. Anyone? अरे बोले तो निहाल सत श्री अकाल. बोलो, દોડાવ તમારા મોડેલિટીને કે એવો કયો કરણ હોય છે. Pardon? Please explain it. If you cannot explain from that, come here and explain. We will relish that. Acha, all right. Acha. Who agrees with her? Come on. She says, she claims rather, that instruments like hands, legs, so on and so forth, are prior to the karta, the person who performs, prior to the person who performs the action. They are the part of the person. Since they are part of the person, they are there in the person. They are there in the person, but not what? Not before the person. So I want some such example where current should be before the karta. Legacy. Please explain. In a way that all the students can. Have self-confidence. Even if you are lying, don't be shaky. If you are saying truth or if you are saying not, it's a class of philosophy. It's not class of science. We have seen so many versions of philosophy. So even if it is not truth, it can be one version of philosophy of yours. So don't bother about when you are attending class of philosophy. So who agrees with him? He has come up with one. Yes. Fine. Congratulations. Yes. After or before? Before. Who agrees with him? Desire is not current. He says that desire is current. And how can you deny? Yeah. He is right as far as they claim for desire that it is current. Because somebody may ask you, why you did this, how you did this. And can't you say, simply because I desired, by my own desire. So when you use the term prefix, by my own desire, you are indicating that desire is a current. Using a... Yes. Come on, who agrees with him and who does not agree? He has come up with some alternative examples. It's a class of philosophy, not history. You should not listen passively. Because if you listen passively, it is a history. It's not a class of history. It's a class of philosophy. આણે એમ કહ્યું, શું કહ્યું? મને એવું લાગે છે કે તોપમાં નેપોલિયન નહોતો રહેતો અને તોપ નેપોલિયનમાં નહોતી રહેતી. અને who denies the instrumentality of gun? What I am asking is, an instrument which is prior to the person who uses it. Prior to the person, prior to the Napoleon, not the action. What you are talking? Action. I am asking you. That he stand. વિચાર, desire. તો વિચાર તો આપણા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જે આપણી ભીતર રહેતા હોય છે. I am asking you the example where instrument,
એ બધા તો આપણી ભીતર હોય છે ને, કે તમારી ચિંતા તમારી પહેલા હોય છે. એ તો તમે હશો તો ચેન્ટ કરશો કે પહેલાથી ચેન્ટ થતું રહેશે ને તમે જન્મી જશો. અને મેટર્નિટી હોસ્પિટલમાં ટેપ રેકોર્ડ વાગતી હોય કે છોકરા જન્મો, છોકરા જન્મો, છોકરા જન્મો, છોકરા જન્મે તો આપણને લાગે કે અચ્છા પ્રેયરમાં ચેન્ટ કરી રહ્યા હતા, છોકરા જન્મ, છોકરા જન્મી ગયો. સો ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ પ્રાયર ટુ ધી પર્સન, છોકરા બોર્ન. In that case it may be an instrument. That's good suggestion, but let us discuss openly. Purpose, fellow Aristotelian concept. No, but I think she has come up with the better example. To the extent કે વાદલા વરસાદના ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોઈ શકે ને વાદલા વરસાદના મટીરિયલ કોઝ પણ હોઈ શકે છે જેમાંથી વરસાદ જન્મતી હોય છે. સો if somebody can create vadla like Indra, then Indra created vadla, and by use of the vadla Indra made rainfall upon the earth. So to that extent vadla can be prior to the rain, but then it requires some karta, and the karta will be Indra and not vadla, Brahma. So you want to use Brahma as an instrument or as a karta? Acha. Fine. Little problem. કે આમાં કન્ફ્યુઝન કેટલું છે કે electricity is in the fan. So little confused, and if you can avoid this confusion, I would agree with your example. We have already discussed that problem, that instrument can be within the karta. What I am asking is before the karta. And in that sense, you are right that electricity is prior to the fan, but it is also inside the fan. When it comes inside the fan, fan moves. So it is inside the karta. Achha. So let us postpone. We have thought of several examples and models, and yet we have to come around with the concept where current exists prior to the person. We'll discuss later on. Coming to the point, આ બધા જ કારક હોય છે. કારણ is also a કારક, કર્તા is also a કારક, અપાદાન is also a કારક, સંપ્રદાન is also a કારક, અધિકરણ is also a કારક. અધિકરણ means the stage on which action is performed. So these are all karak, and though our philosophy could not conceive this, our philosophy means Indian philosophy could not conceive this, but in our grammar we can see the entire gamut of the Aristotelian concept of the causality is embedded in the grammarian concept of the karak and kriya. How philosophical analysis our grammar has given to us. Just if you can relish it and enjoy it when we are discussing the theory of causality, that's a good point. We will discuss. One point is left, we will discuss, and I give you the time to think over it and come up with some accurate example. Well, coming to the point, let us say, we have our own theory of causality in India, and કારણની બાબતમાં dualistic and non-dualistic concept જુદા જુદા છે. Dualistic and non-dualistic. Dualism means the karan and karya are two phenomena. Though cause creates or produces the effect, but cause is an independent cause, then the effect. And after being produced, even effect is an independent phenomena from the cause. And we can see that. એક કોઈ પણ ઘડાએ, કુંભારે ઘડો બનાવી દીધો, એ કુંભાર મળી જાય તો ઘડો થોડી ફૂટી જતો હોય છે. કોઈ દરજીએ કોઈ કાપડ આપણો શર્ટ કે કોઈ ડ્રેસ સીવી દીધો અને દરજી મરી ગયો, તેથી ડ્રેસ થોડી ફાટી જતો હોય છે. So the effect is independent from the creator. It's not dependent. There is a dualism between the creator and the creation. So some theoreticians are dualistic in the realm of theory of causality, and some have non-dualistic
approach, where they think that cause and effects are not two phenomena, but they appear to be two phenomena, or they act as a two phenomena, but they are two faces of one single reality. અને non-dualistic માં પાછા બે ભેદ છે, realism અને idealism. You may write in your chart idealism. Idealist શું કહે છે causal theory ની બાબતમાં કે જે cause છે, ઊંઘ તો નથી આવી રહી ને, બસ તો વાંધો નહીં. તો આઈડિયાલિસ્ટ શું કહે છે કે કોઝ જે છે એના બે જાતના એપિયરન્સ છે. એક એનો એસેન્શિયલ એપિયરન્સ, અરે એક એનો એસેન્શિયલ નહીં પણ એનો external appearance. Externally it appears to be cause and effect. Actually there is no two phenomena like cause and effect. Apparent. So apparently it may you may think of it as a cause and you may think it as an effect, but there are no two phenomena. It's a single one phenomena. એ આઈડિયલિઝમ નો કન્ટેન્શન છે. રિયલિઝમ નો કન્ટેન્શન પાછો નોખો છે. રિયલિઝમ એમ કે છે કે નહીં, really there is two phenomena. One is cause and another is the effect. And really cause is a cause, really cause, and effect is really an effect. So જે આઈડિયલિસ્ટિક થિયરી છે એના પ્રમોટર છે શંકરાચાર્ય, એને વિવર્તવાદ કહેવામાં આવે છે. વિવર્તવાદ, રોમનમાં ગુજરાતીમાં વિવર્તવાદ. વિવર્તવાદી શું કે છે કે કોઝ અને ઇફેક્ટ હોવાનો નેચર, there are apparently two nature, but really they are not two. Realist શું કે છે કે there are two natures of being a cause and being an effect, and it is not merely a question of appearance, but it's a real occurrence. Something really occurs as an effect. It not appears to be effect. Yes, dualism I have not touched yet. You are making a long jump. I have not touched yet dualism. Karan and Karyas are two independent phenomena as per dualist. I have not touched that branch. I am firstly explaining the non-dualistic branch of causal theory, and in non-dualism there are two sub-theories, realism and idealism. Idealism says that cause and effect appear to be cause, A appears to be cause, or B appears to be effect, but actually as a matter of fact A and B are not cause and effect. They are what they are. I mean, tell me what realism has to say against this. No, cause and effects are not mere appearance, but they are real occurrence. So something really occurred in the time and space which can be considered, understood and explained as cause, and which can be considered, explained and spoken of as an effect. So that's the hope. There is a little difference between the non-dualistic realism and non-dualistic idealism. Means idealism always thinks cause and effect merely an idea. It's an idea. It goes more akin to the agnostic side of the theory. The only difference between agnosticism and idealism is this, where agnostic philosopher would say that I don't know what is cause and what is effect, but I am pretty sure that there is something like cause and there is something like effect as per my understanding. I am very sure about it. The non-dualistic idealist would say, no, though I am quite sure about the something being cause and something being effect, yet they are mere appearance. They really do not occur.
So, idealist does not take any responsibility of cause and effect relation. While agnostic claims some responsibility. What responsibility? Mental responsibility. An idealist would shun himself. I don't take any responsibility of cause and effect. I don't know. He simply says that they are ideal thing. Ideal thing means not the ideal means in an ideal boy, ideal girl, ideal singer. Not ideal in that sense. Ideal means that which pertains to idea, that which belongs to idea is ideal. Ideal have two meaning. Ideal means જેને આપણે ગુજરાતીમાં આદર્શ કહીએ એ ideal નહીં હો. રિયાલિટીના કોન્ટ્રાસ્ટમાં જે ideal હોય means reality is a reality because it is not confined to your own idea. It really exists there. And in contrast of the reality there is some ideality. So it's your idea. So idealists say that yes, cause and effects are there because I know, not only I know cause and effect, I also act as if there is some cause and there is some effect. And a beautiful example તમને આપું, તમને ખ્યાલમાં આવી જશે. એ ગુરુજી બધું કહી રહ્યા હતા કે બધું આઈડિયલ છે, નથિંગ એક્ઝિસ્ટ રિયલી. લિસનર રાજા હતો, એને ગુસ્સો આવી ગયો. એને કહ્યું આ ગુરુજીનું હમણાં જ માન મર્દન મારે કરવું જોઈએ. એને કહ્યું છોડો પાગલ હાથી આના ઉપર. જેવો પાગલ હાથી દોડતો આવ્યો પ્રવચન કરતા હતા ગુરુજી સામે, ગુરુજી ભાગ્યા. રાજાએ કહ્યું કેમ મહારાજ ભાગો છો? તમે કહેતા હતા રિયલી કશું છે જ નહીં, બધું આઈડિયલ છે. એને કહ્યું તું બેવકૂફ છે, ભાગવું ક્યાં રિયલ છે? ભાગવું એ આઈડિયલ છે. જેમ એલિફન્ટ આઈડિયલ છે, રિયલ નથી. Who told you that running or escaping from this point is a real phenomena? It is also an ideal phenomena. You have certain idea that I am escaping, and I also have certain idea that I am escaping. No one is escaping from nowhere. So idealists have a unique way of explaining everything in terms of idea. You tell them anything. એક મજેદાર ઇન્ટરેસ્ટિંગ શાસ્ત્ર ઇંગ્લેન્ડમાં થયો હતો, લંડનમાં. જ્યારે જ્હોન કરીને ઇંગ્લિશનો જે ફર્સ્ટ ડિક્શનરી બનાવનારો હતો એ મીટિંગને પ્રિસાઇડ કરી રહ્યો હતો અને એક આઈડિયલિસ્ટ એવો લેક્ચર આપી રહ્યો હતો. એવરીથિંગ is in idea. Nothing really exists outside the idea. એ બિચારો ડિક્શનરી વાળો તો ફિલોસોફર તો હતો નહીં, બટ વટ હતો ઇંગ્લેન્ડ લંડનમાં આટલી ફર્સ્ટ ઇંગ્લિશ ડિક્શનરી કમ્પાઇલ કરી. તો એને પણ લોકોએ ત્યાં બેસાડ્યો હતો કે ભાઈ તમે આટલી મોટી ડિબેટ થઈ રહી છે, સો યુ પ્રિસાઇડ ધેટ મીટિંગ. એને પણ પોતાની વટ તો દેખાડવી જોઈએ અને ઊભો થયો અને જે ટેબલ ઉપરથી આઈડિયલિસ્ટ ફિલોસોફર બોલી રહ્યો હતો સહારો લઈને, એને 1 લાખ મારી ટેબલને. અને એને કહ્યું કે આઈ હેવ કિક્ડ યોર આઈડિયા. Idealist કહ્યું no, you are under wrong impression. I have an idea that you have kicked my table. I have an idea that you have kicked my idea of the table. You have not kicked, really. So for any occurrence or any phenomena, idealists all the time have some excuse. Yes, this is right, but it's only idea. It's very difficult to catch idealists because તમે કેચ પણ કરશો ને એને બાંધી દેશો તો શું કહેશે? I have an idea of being born. How to? It's very difficult to have dialogue with idealists. કાંઈ પણ એને કહો ને, જે તમે કહેશો દરેક માટે એની પાસે રેડીમેડ એક્સક્યુઝ હોય છે કે યસ ધીસ ઇઝ વોટ આઈ મીન બાય આઈડિયા. I have an idea in my mind. બે લાપાળા મારો ને એને, તમને એમ લાગશે કે તમે બહુ મોટો પુરુષાર્થ દેખાડ્યો. એ તો નરમ નહીં પડે એનાથી. એ કહેશે કે બહુ આઈડિયા મારો ખતરનાક આવ્યો ગાલ ઉપર. રડતા રડતા પાછો એમ જ કહેશે કે આ બહુ ટેરિબલ આઈડિયા હતો મારો કે મને લપડ પડી. So it's difficult to manage idealists because for anything, any occurrence, any phenomena, they have a ready-made explanation, ideal explanation. So for them, this entire world is an idea. When you consider God as a creator, that too an idea. When you consider that God is controlling this world, you say, yes, God is controlling this world. But that's my idea.
God does not really control the world. I have an idea that God controls this world. The world, which is also my idea. Got the point? Idealists are terrible thinker. They have ready-made excuse for all the accusation and allegation. But then realists are somewhat different. So for them it is Vivartavad. For them there is a different theory. But the realists have a different idea of the causality. And they say, yes, it's not merely idea. Why it is not merely idea? Just take an example. Though I cannot bind the idealist philosopher, but for your practical understanding, my example will make you understand the problem. Suppose no person is present. આપણે રેટને પકડવાનું ટ્રેપ રાખ્યું છે. ખ્યાલમાં આવ્યું? Now that trap is an idea. And the rat is also an idea of mine. So if rat is trapped in the trap, I have two ideas, that there is rat and there is a trap of it. And I have a third idea, that rat is trapped in the trap I have kept. That's what idealists would say. But if it is my idea, nowadays such gadgets are there. I can put their camera, CCTV camera, where my idea is not working. And if rat is trapped in the trap, the CCTV camera does not have idea. Simply it shoots the scene. And when it shoots, the entire chronological occurrence of the incident, that rat came and it entered into the trap and then tried to eat, and then it was trapped. And we know it. It is not my idea. Because we can give the footage of the CCTV camera. I did not exist there to to form an idea of it, to form an idea of rat, and then to form an idea of trap and its trapping, etc., and so forth. But yet it occurred. And I can cross-check it with the real trap and the real mouse. So I can be pretty sure that it's not a question of my idea. It's a real occurrence in the place where I have placed the trap for the mouse. Is that clear? Perhaps what idealists will say, yes, you have an idea of CCTV camera. And your idea is being seen in your CCTV camera. Then that's an unmanageable thinker, because it's very difficult to manage such thinking. But we can understand without arguing with the idealist, because even if we argue with him, he would say, it's my idea, you are not arguing with me. So it's very difficult to manage. But what realists would say, no, really occurred something as a cause, and there is real an occurrence, something as an effect. And વિવર્તવાદના માટે કારણ માટે હું લૂછી દઉં આને. અચ્છા, વિવર્તવાદ માટે કારણ માટે એક શબ્દ વપરાયો છે અધિષ્ઠાન, અને કાર્ય માટે શબ્દ વપરાયો છે આરોપ. અધિષ્ઠાન અને આરોપ means the ground and the imposition, almost in like a fashion of screen and projection. Screen is blank phenomena, but when you project the film slide over it, screen appears to have those old scenes upon it. As a matter of fact, screen never turns into the scene. It is only a projection of
that is imposed on the screen, which appears to be seen on the screen. But screen has nothing to do with the scene which is being projected over it. So their model is like screen and scene. Scene is an arop. Arop means imposition, superimposition. And screen is an adhishthan. Is that clear? While for realist cause and effect ના માટે બે મોડલ છે. આ તો અધિષ્ઠાન અને આરોપ તમે સમજી ગયા ને. અને રિયલિસ્ટ માટે કારણ ને એ લોકો ઉપાદાન કારણ કહે છે. ઉપાદાન કારણ મીન્સ મટીરિયલ કોઝ. As gold is the material cause of the ornament, as threads are the material cause of the cloth. So the material cause, and beside the material cause, there is some nimitta, means assisting cause, that which assists the material to take that particular form. What are the assistants? The goldsmith, the instruments, and several other which we have discussed in the theory of Aristotelian causality and in the theory of grammarian causality. All those are nimitta karan. So there is one material cause like gold. Several nimittas are there. Nimitts means assisting cause. They do not involve in the effect, but they assist the material to take shape of that effect, as goldsmith and the instrument he uses. So those are nimitta karan, and out of which upades comes out of from the material. Means an ornament comes as a full-fledged shape taken by the gold. So that is upade. Is that clear? Just to make you aware, we belong to this branch, Vallabh Vedanta. Upade is ornament. So you cannot separate upade from upadan, but mentally you can separate it. Mentally you can separate it. Actually, you cannot separate ornament from the gold, but mentally you can separate, because you have a concept of gold, a lump of gold as a cause of the ornament, and a refined gold taken in the form of ornament as an effect of the gold. So mentally you can differentiate the cause and effect, but it's not merely an idea, it really occurs there. Even the person who has idealized it may survive or may not survive, but the ornament survives. That's a proof that it's not idea, but it is a real occurrence. Is that clear? I am glad that you are taking so much interest in this dry topic. Though for me it's not dry, it's a very interesting topic, but I don't know about how you feel. But to me it's a very interesting topic. So we belong to that branch. This branch again have two sub-branches, and those sub-branches are in the upadan, vikrit and avikrit upadan, or you may call it vikari or avikari upadan, either way. Best word would be vikarsheel and avikarsheel. Sheel means character, a cause which has a character of being not getting deformed by when it turns into the form of effect. So avikar. So golden ornament, case of the golden ornament is an avikari. Gold does not lose its property when it becomes the ornament, but milk usually loses its property when it turns into the curd. Ayo? So a vikari parinam se, vikarshil parinam se, and a golden ornament avikar parinam se. And for your information, Vallabhacharya does not belong to that branch, Vikarshil Parinam, because Vallabhacharya thinks that Brahman is avikari. Means nothing, Brahman does not loses any property for being turned into the world. Brahman retains it. One may be able to understand it the way he should understand, or he may not be able. That's a case for the person to decide. But
Gold does not get deformed. Gold does not lose its property of being gold when it is turned into an ornament. So Brahman does not lose its property when it is turned into the world. It retains its characteristic of being Brahman. And for others, when they say that the cause of the world becomes the world, then it loses its property of being the cause. We have the world before us, but we don't have the cause before us, because cause has lost its property when it turns into the. As we lose our age, in child age, though we do not have such notion that child age is a cause of old age. Can we say child age is a cause of old age? No. But we lose our child age when we enter into old age. So we lose our child age. But suppose if child age would be considered as a cause of old age, then it is a Vikari Parinam, not Avikari Parinam. Is that clear? Huh? This is all. Vikari Parinam is a Sankhya theory, and Avikari Parinam is a Vallabh Vedant theory, special Vallabh Vedant theory. Beside Vallabhacharya, there is only one more philosophy of Kashmir Shaivism which claims such causality, which proclaims such causality. Kashmir Shaivism proclaims Shiva is an Avikari Upadan of this world. And our Narsi Mehta, the great Gujarati poet, was not influenced by Vallabhacharya, but he was influenced by Kashmir Shaivism when he says, કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ ભાસે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. ઘાટ ઘડાયા પહેલા એનું નામ સોનું હતું, ઘાટ ઘડાયા પછી એનું નામ કુંડલ થઈ ગયું. તો ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા એટલે જુદા જુદા થઈ જાય છે, પણ અંતે તો હેમનું હેમ ભાસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એટલે કાર્ય જે પાસે કાર્યની બાજુમાં કારણ, કાર્ય એ કારણનો લટકો છે. કોઈ લટકો એટલે લટકતું હોય તે નહીં હો, ગુજરાતીનો લટકો. Who is aware of the meaning latko of Gujarati? Huh? Nakra, fine. મેં એક ગીત લખ્યો હતો, લટકાલો છે ગિરિધર ધારી કે નિર્મલ, કંઈક એવું વર્ડિંગ. એક મથરાથી ચોબેજી આવ્યા, મને આવીને કહ્યું કે બહુ ખોટું થયું મહારાજ. મેં કહ્યું શું ખોટું થયું? ગિરધારીને લટકાવી દીધો? મેં કહ્યું ના ના, એ મારો નથી કહેવાનું. મેં તો ગીત લખ્યો છે, લટકારો છે ગિરિવર ધારી કે નિશ્ચલ ભક્તિ વિહારી. એમણે મારી પાસે આવીને ખરખરા કર્યો કે બહુ ખોટું. અરે ગિરધારીને લટકાવી દીધો? લટકાવેલો નથી, લટકારો છે ગિરિધરધારી. હા બોલે, હું સમજો કે કોઈ કે લટકાવી દીધું તેનું આપે ગીત બનાવ્યું છે. મેં કહ્યું ના, એવું ગીત હું ના બનાવો. કોઈક વખતે માણસનું ખોપડી કઈ દિશામાં ચાલતી હોય છે, આપણને પેલું આઈડિયાલિઝમની માફક લાગે કે બધું આઈડિયાલિઝમ સાચું જ છે, કે બધું આઈડિયાથી જ ગવર્ન થઈ રહ્યું છે. નથિંગ ઇઝ ગવર્ન બાય રિયાલિટી. મારી ગીતમાં મેં વર્ડિંગ રાખ્યા છે, મૌન ધર્યું છે સિદ્ધાંતો શીખવવા, મઠડી ધરી છે મનોરથીને રીઝવવા. હું દિલ્હી ગયો, ત્યાં એક બહેન આવીને મને કહ્યું કે મૌન એટલે પેલું મઠડી કડક ના થઈ જાય એટલે એમાં મૌન નાખ્યું છે. એટલે હું એકદમ હતપ્રસ્ત એક મૂકું, હા એ જ. અરે બોલે, આપ નહીં શીખવાડો તો કોણ શીખવાડે આવી વાત? હું તમને એ જ શીખવાડવા માટે બચ્યો કે મછલીમાં મૌન ડાલવું જોઈએ, નહીં તો કડક થઈ જાય મછલી. મને લાગ્યું કે રિયલી આઈડિયલિસ્ટ આર ટ્રુ. એવરીથિંગ ઇઝ ધેર. Means I have written the poetry. I can boast that I have written poetry, but the idealists are true. The person who thinks in her own idea. મૌન ધર્યું છે મનોરથીને રીઝવવા. Unmanageable. Things are unmanageable. When person is roaming in the idea, I mean anything can be conveyed to him or her beyond our power of using the term word. We are using term to make some understand, but the person who is roaming in idea, uncontrollable. So avikat parinam
Avikrut Parinam is philosophy of Vallabhacharya, Vallabh Vedanta. Vikarshil, you mean this Sankhya theory. Sankhya theory. Sankhya. Now coming to the dualistic theory. They think that cause and effects are, cause is really a cause, effect is really effect, but they are totally different, independent phenomena from each other. And for them, there are three types of cause: Samavayi, Asamavayi, and Nimitt. Samavayi. Samavayi, because this dualistic phenomena, according to the theory of this dualism, they do not believe in the modification of the cause into effect. Because what we believe, either Sankhya or Vallabh Vedanta, we think that effect is a modification of cause. An ornament is a modification of gold. A cloth is a modification of threads. In a particular way, when you weave the threads with each other, it acquires the shape of cloth. So cloth is nothing but a modification of thread. A pot is nothing but a modification of clay. Clay is modified into the form of pot. Ornament is modified into the form of, gold is modified into the form of ornament. So it's a theory of modification. So in this theory, the cause and effect are not different from each other. Why? Because what is effect? Effect is merely a modification. When you modify something, it does not loses the character identity. It simply acquires the modified form. So they are two in one. From one side it is cause, from other side it is effect. But it is both, really like that. In the dualistic theory, they do not believe in this theory of modification. They believe in the theory of assembly. Assembly means arambhavat, means all the spare parts, when put in order, some order, it becomes car. Now car is a different phenomena. You cannot equate car with its spare parts. But what is a car? A typical arrangement of these spare parts. The same spare part, if not arranged in this manner, may produce some other effect also. So there is no identity. There is not a modification. The spare parts is modified into the form of car. Spare parts are what they are. And therefore we know કે આપણા ઇન્ડિયામાં કારનો સ્પેર પાર્ટ છોડીને સ્કૂટરમાં લગાડી દે, મોબાઈલમાં લગાડી દે, ક્યાંય પણ કોઈનો સ્પેર પાર્ટ ચોરીને ક્યાંય પણ લગાડી દે ને ચોર બજારમાં વેચી આવે પાછા. એક સ્પેર પાર્ટના ઘણા બધા યુઝ આપણા કરી શકતા હોઈએ છે. અમેરિકામાં એ પોસિબલ નથી, પણ ઇન્ડિયામાં એ બધું પોસિબલ છે કે કોઈ પણ સ્પેર પાર્ટ ક્યાંય ઉપાડીને એનું કંઈક બીજું જ ફોર્મ બનાવીને પાછું વેચી દેતા, પકડાય જ નહીં માણસ. અને એક કારનો સ્પેર પાર્ટ લઈને બીજા કારમાં બેસાડી દે. તમે કાર ચલાવે રાખો ને, તમે તમારી કાર ચલાવે રાખો, તમારે સ્પેર પાર્ટથી શું લેવા દેવા છે? સો વી નો by this model કે spare part and car cannot be equated with each other. Spare part is a different phenomena, car is a different phenomena. એટલે સિદ્ધ પુરુષ હજી કોઈ કયો નથી, પણ કોઈ કાય તો એવું થઈ શકે કે બે ચાર કારના સ્પેર પાર્ટ છોડીને એમાંથી વિમાન બનાવી દે. શું કરીએ આપણે? મોટરબોટ બનાવી દે, એનું લગાવી દે ડાયનામા વાયનામો, ત્યાં કોઈ રીતે જોડતોડ કરીને બધું કરી શકાય. તો આપણે સમજી શકીએ છીએ કે સ્પેર પાર્ટ અને કાર નો રિલેશન શું છે? મોડિફિકેશન નો નથી, એસેમ્બલેજ નો છે. સ્પેર પાર્ટ્સ આર એસેમ્બલ્ડ ઇન એ પર્ટિક્યુલર ફોર્મ, ઇટ બીકમ્સ કાર. But the car is a different phenomena altogether from its spare part. And that theory they call Arambhavad, new origination, theory of origination. Arambha means origination. It's a new origination which did not exist before it, before the assemblage of the spare parts. Car wasn't there, but if you arrange the spare parts in a particular way, yes. પણ વાત તમને સમજમાં આવી ને કે આરંભવાદ એમ નથી કહેતો કે સ્પેર પાર્ટનું મોડિફિકેશન કાર છે, કેમ કે એ સ્પેર પાર્ટથી બીજી કોઈ પણ વસ્તુ બનાવી શકાય છે. સો સ્પેર કાર એ સ્પેર પાર્ટનું મોડિફિકેશન નથી, એ કારમાં બીજા પણ સ્પેર પાર્ટ ગોઠવી શકાય છે. સો 1-to-1 કોરસ્પોન્ડન્સ બંને વચ્ચે નથી.
સ્પેર પાર્ટ અને કારમાં મોડિફિકેશનની થિયરી લાગુ નથી થતી, એટલે એ આરંભવાદ છે, થિયરી ઓફ એસેમ્બલી. અને એ એસેમ્બલી જેનામાં થાય છે, જેને સ્પેર પાર્ટને સમવાયી કારણ કહે છે. કે કોને એસેમ્બલ કરવામાં આવ્યું? કારને એસેમ્બલ કરવામાં આવ્યું. કોને જોડીને? સ્પેર પાર્ટને જોડીને. તો સ્પેર પાર્ટ સમવાયી કારણ. જોડનાર જે મેકેનિક કે જે પણ કોઈ હોય, મારુતિ હોય કે જે પણ કોઈ હોય, એ બધી જે કંપનીઓ છે એ બધા નિમિત્ત કારણ છે. મીન અસિસ્ટિંગ કોઝ can be included the person who is making assembly, the instrument he is using for the assembly. And this is a very, very important phenomena, asamavayi karan. A unique concept. Nowhere in the world any thinker has gone into detail of this cause. એ લોકો શું કહે છે? એક કોમન એક્ઝામ્પલથી તમને સમજમાં આવશે કે કાપડ અને સૂતરનો, એ લોકો શું કહે છે કે દરેક સૂતરને વણવાથી કાપડ એસેમ્બલ થઈને પ્રકટ થાય છે. તો કાપડનો સમવાય કારણ સૂતર છે, થ્રેડ્સ છે. પણ થ્રેડ્સ જો ગ્રીન કલરના હશે તો કાપડમાં પણ ગ્રીન કલર આવશે, અને થ્રેડ યલો કલરના હશે તો કાપડમાં પણ યલો કલરનો હશે. અને થ્રેડ જો ગ્રીન અને યલોનો મિક્સ હશે તો કાપડમાં પણ ગ્રીન યલોનો કોમ્બિનેશન આવશે. આ જે કોમ્બિનેશન આવ્યો એ પ્રૂફ છે એ બાબતનું કે કાપડનો જે કલર છે એનો અસમવાયી કારણ થ્રેડનો કલર છે. ધો ઇટ ઇઝ નોટ સમવાયી કારણ, એને એસેમ્બલ આપણે નથી કર્યો, પણ જેને એસેમ્બલ કર્યું છે એની જે ક્વોલિટી, એ ક્વોલિટી જે એસેમ્બલ થઈને આવ્યો એમાં કોઈક રીતે પ્રકટ થતી હોય છે. તેથી એ અસમવાયી કારણ છે કે કોને તમે એસેમ્બલ કર્યું. એટલે નાનકડા સ્પેર પાર્ટને આપણે એસેમ્બલ કરીએ તો કાર પણ જે બનશે તે નાનકડી બનશે. મોટા મોટા સ્પેર પાર્ટને એસેમ્બલ કરીએ તો કાર પણ બનશે તે બાય ડિફોલ્ટ મોટી બનશે. તો એ નાનું કે મોટું જે કારમાં કેરેક્ટર આવી રહ્યું છે હોવાનું, સાઇઝનો ફેક્ટર, એ સાઇઝનો ફેક્ટર સ્પેર પાર્ટના ફેક્ટરથી ગવર્ન થઈ રહ્યો છે. અને તે સાઇઝ, સ્પેર પાર્ટની સાઇઝ એ કારની સાઇઝનો અસમવાયી કારણ છે. ઇટ્સ એ યુનિક કન્સેપ્ટ ઓફ કોઝ. નોર્મલી જેને કોઈ ધંધો ન હોય ને ફિલોસોફી સિવાય, એના માઇન્ડમાં આવી વાત ના આવી શકે. ફિલોસોફીનો જ ટેમ્પરામેન્ટ હોય એને જ આ વસ્તુ ખ્યાલમાં કચ્છા એમ પણ હોઈ શકે છે. અને એ લોકોનો ખરેખર યુનિક કોન્ટ્રીબ્યુશન છે અસમવાયી કારણનો કન્સેપ્ટ ડ્યુઅલિસ્ટનો. આ ન્યાય વૈશેષિક લોકો આ થિયરી પ્રપોઝ કરે છે, આરંભવાદ. આપણી થિયરી છે વલ્લભ વેદાંતની અવિકૃત પરિણામવાદ. સાંખ્યની થિયરી છે, એક મિનિટ, વિકૃત પરિણામવાદ. અને શંકરાચાર્યની થિયરી છે વિવર્તવાદ. અને આ લોકોની થિયરી છે આરંભવાદ. આના બધાથી અગેન્સ્ટ એક બ્યુટીફુલ થિયરી ભગવાન બુદ્ધે પ્રપોઝ કરી છે. હવે એ તમને ટેસ્ટ તરીકે હું કહું છું. એ થિયરીનું નામ છે પ્રતિત્ય સમુત્પાદ સંઘાતવાદ. એ બુદ્ધ ભગવાનની જ ઇન્સાઇટ હેડ્સ ઓફ કરવા જેવી છે. પ્રતિત્ય સમુત્પાદ અથવા સંઘાતવાદ. આ થિયરીમાં, આ થિયરીની જે બ્યુટી છે કોઝેલિટી થિયરીમાં, ઘણા બધા મોડર્ન સાયન્ટિસ્ટ હવે આ થિયરીને માનવા માંડ્યા છે, ભગવાન બુદ્ધની થિયરીને. તો જ્યારે આપણે કોઝેલિટીનો વિચાર કરી રહ્યા છીએ તે વખતે આને આપણે મિસ નથી કરી શકતા. અને બ્યુટી આની આ છે આ થિયરીની કે કોઈ પણ થિયરી તમે એક્સેપ્ટ કરો, જેટલી થિયરી આપણે ડિસ્કસ કરી ગયા, સમવેર સમહાઉ
you have no excuse for પ્રતીતિ સમુત્પાદ. It is there. અરે કોણનો મોરલો ટહુક્યો. પ્રતીતિ સમુત્પાદ એટલે શું? તો એ કહે છે કે તમે ઇફેક્ટને કોઝ સાથે કોઈ પણ રીતે ઇક્વેટ કરી શકતા જ નથી. નાઇધર ઇન ધી મોડ ઓફ આરંભવાદ, નોર ઇન ધી મોડ ઓફ વિવર્તવાદ, નોર ઇન ધી મોડ ઓફ અવિકૃત પરિણામ, nor in the mode of વિકૃત પરિણામ. Cause and effect એક જુદા જ ફિનોમિના છે, એબ્સોલ્યુટલી ડિફરન્ટ ફિનોમિના. અને એવા ફિનોમિના છે કે જેને તમે કોઝ સમજી રહ્યા છો એ ખરેખર કોઝ નથી, જેને તમે ઇફેક્ટ સમજી રહ્યા છો એ ખરેખર ઇફેક્ટ નથી. પણ આપણને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય છે કે આ કોઝ છે અને આ ઇફેક્ટ છે. એટલે અધિષ્ઠાન ઉપર આરોપ એ જુદી જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. બુદ્ધના હિસાબ પ્રમાણે આખું એવું નથી. અને એનું કારણ કે છે કોઈ પણ ઇફેક્ટ દુનિયામાં કોઈ પણ એક કારણથી પેદા થતી નથી. એની ઇફેક્ટ, ગીવ એની ડેમ ઇફેક્ટ, when it is produced, it must have a multiple conditions for it to get produced. And those multiple conditions are innumerable. Sometimes may enumerate, sometimes we may enumerate them because of the limited scope of our experience. But innumerable conditions are prevailing for producing an effect, what we may call effect. So innumerable conditions are there. And the thing which we consider that it is produced out of the cause is nothing but a conglomeration of those multiple conditions. પેલું બાળકોનું જોવાનું નથી આવતું, ચૂડીના ટુકડાઓ, કેલિડોસ્કોપ. એ એક્ઝેક્ટ એક્ઝામ્પલ છે બુદ્ધનું. ઇટ્સ અ બ્યુટીફુલ કન્સેપ્ટ કે ચૂડીના ટુકડા ન હોય તો જે ડિઝાઇન દેખાય છે આપણને તે દેખાય. ચૂડીના ટુકડા છે પણ એમાં 3 ટ્રાયંગલ બનાવ્યું ન હોય, મિરરના સ્ટ્રીપ ન મૂકી હોય તો પેલી ડિઝાઇન દેખાય ન દેખાય. એમાં વ્યુઅર જે આપણે કાચ બેસાડ્યો તે ન બેસાડ્યો હોય તો પેલી ડિઝાઇન દેખાય ન દેખાય. પાછળ એને પેલો મિલ્કી ગ્લાસ ન બેસાડ્યો હોય તો ડિઝાઇન દેખાય ન દેખાય. એને કવરથી કવર ન કર્યો હોય તો ડિઝાઇન દેખાય ન દેખાય. અને અલ્ટિમેટલી એનામાં લાઇટ એન્ટર થવાની ફેસિલિટી ન હોય, ટોટલ ડાર્ક હોય તો ડિઝાઇન દેખાય ન દેખાય. સો વન ડિઝાઇન રિક્વાયર્સ હાઉ મેની મલ્ટિપલ કન્ડિશન્સ, and all those multiple conditions together create a design which is not design. Create a design which is not design. And this is what they call pratitya samutpad. Multiple conditions are coming together and creating an impression that we are designed phenomena, but as a matter of fact design does not exist, because anything you remove from it, design ceases to be exist. And the fantastic part of this concept is they do not say that it's an idealism. It's not our idea. You take photograph, even in photograph you will find that design. So you cannot say that it is an idea. You click the camera, you place the lens of camera before that viewfinder and click the camera and you will say, have the photograph of that design. So it is not your idea. It is not your idea, yet it is not there. Though it is there, but it is not a single phenomena. It's a conglomeration of multiple phenomena appearing to be single, but it's not a single phenomena. It's a fantastic concept of the pratitya samutpad. Can you see the beauty of this interpretation? Kaleidoscope ma jio exactly. It's very difficult to define what is there. We cannot say that, we cannot claim that is my idea. We cannot say it is an illusion that I is having. Because even in absence of eye, you click the camera and you can get the photograph of that design. Yet design does not exist. So here is a phenomena like a bhoot, that it does not exist but you can take a photograph of it. Bhoot picture આવ્યું છે ને,
ફિલ્મ બની શકે છે, ફિલ્મ બની શકે છે, પણ ભૂત નથી. So, and a kaleidoscopic design, all the kaleidoscopic designs are such that you cannot define in terms of whether they exist or whether do not exist, or they are combination of existence and non-existence. It's beyond our ken to understand and analyze. So Buddha said, don't discuss that matter, keep quiet. Make your mind quiet. Train your mind to have an equilibrium in this dispute, that this is cause and this is effect. Forget cause, forget effect. Try to concentrate on your own mind. Try to see your own mind, and you will find an equilibrium in your mind. Because don't worry about what is cause and what is effect. When you lose the worries of worrying about the cause and effect, you will get Buddhatva. What is Buddhatva? When you are not worrying about the cause and effect. Still you are considering this is cause and this is effect. That will trouble you. Again. બુદ્ધ ભગવાન એના માટે બહુ સારું કે છે કે એણે મને ગાળો આપી, હવે હું શાંત કેવી રીતે રહી શકું? કેમ? ગાળો આપી એટલે કોઝ, અને હું શાંત નથી રહી શકતો તે ઇફેક્ટ. બુદ્ધ ભગવાન શું કહે છે કે ના ના, આ પ્રતિત્ય સમુત્પાદ છે. તેને ગાળો આપી હોત, તમારો દોસ્તાર હોત તો you would have realized it. એને ગાળો આપી હોત, તમે સાંભળી જ ન હોત તો તું તારે ગાળો આપતો રહે, મારા શું જાય છે? મ્યુઝિકના પરફોર્મન્સમાં બહેરામજી જીજીભાઈ ગયા અને આખું સંગીત ચાલ્યો, પછી હસતા હતા મનમોહન સિંહની માફક, કેમ કે સંભળાતું કઈ હતું નહીં. એટલે આર્ટિસ્ટને એમ થયું કે બહુ એપ્રિશિએટ કરે છે. એને કેવું કેવું તમને લાગ્યો? એને હસતો એટલા માટે હતો, નહીં કે મ્યુઝિક એપ્રિશિએટ કરતો હતો. સાંભળે નહીં તો સ્માઇલિંગ ફેસ તો રાખી શકે ને માણસ. પૂછે કે બેસ્યા કેમ આવીને? બોલે ઘેરે એર કન્ડિશન નથી ને, ઓડિટોરિયમમાં એર કન્ડિશન, ગરમી ના લાગે એટલે બેસી ગયો હતો. આપણે સમજી શકીએ છીએ કે સ્માઇલિંગ ફેસ હોય એટલે એમ નહીં સમજી લેવાનું કે સાંભળી રહ્યો છે. સો મેની સ્માઇલિંગ ફેસ આર નોટ લિસનિંગ. કેમ કે બહેરામજી જીજીભાઈ પણ હોઈ શકે છે, મનમોહનસિંહની માફક સાંભળે જ નહીં તો દુઃખ છે ને. તમે ગાળો આપો કે પ્રશંસા કરો, કીપ યોર સ્પેસ. વેનગાર્ડ એક સ્ટુડિયો હતો મુંબઈમાં, જી જ્યારે તો અમારું હસતું મોડું રાખજો, બાકી બધું અમે સમજશું. બુદ્ધ ભગવાન કે છે કે તમારું હસતું મોડું રાખો ને, શું કારણ છે અને શું કોઝ ઇફેક્ટ છે. જસ્ટ ડોન્ટ વરી અબાઉટ ઇટ, કીપ સ્માઇલિંગ ફેસ એન્ડ એવરીથિંગ વિલ બી સોલ્વ. બુદ્ધ ભગવાનની ફેન્ટાસ્ટિક થિયરી છે. પણ the only question, whether such causation or such causality can be applied in every instances of cause and effect, there lies a fundamental question. Yes, in kaleidoscope such causality is there, but what about the ornament and gold? We cannot support such causality. The jewelry or ornament is not appearing in a kaleidoscopic manner. The cloth is not appearing in the kaleidoscopic manner of the thread. It really is interwoven. So there is some different case also. When you see your reflection in mirror, it's not near a kaleidoscopic effect. Something really superimposed on the mirror by your presence before the mirror. When you are seeing a movie, the projector superimposes the scene over the screen. That's not merely a kaleidoscopic effect. It has some real occurrence. And when it has a real occurrence, you cannot explain it away simply on the basis of the kaleidoscopic manner. Because kaleidoscopic is a unique phenomena which supports the theory of causality of Buddha Bhagavan. But it cannot be universally applied everywhere. No child can ever claim that I am a kaleidoscopic effect of my parents. Can any child make such claim? The kaleidoscopic effect of my parent. That will be havoc. So the theory is a quite interesting and unique theory, no doubt about it. But its application limited, very limited application. In some of the cases, we can definitely verify the truth of this theory, but not in all the cases of the
causality, cause and effect. And this is the whole picture, a panoramic view of the theory of causality I tried to share with you. I am not sure whether you enjoyed or you are bored or you are tortured, but this is what the theory of causality is. And if you understand it and if you ponder over it, it will naturally provide you the foundation of entire philosophy, whatever philosophy you study, whether Vallabh Vedant or Jain Vedant or Buddha Vedant or Western philosophy or even our day-to-day life. If you have some awareness of such different explanation of the causality, you can deal with cause and effect with efficacy. That I can assure you without any hesitation. So, yes, any question? प्रतीति समुत्पाद और संघातवाद माने सब चीज मिलके एक संघात पैदा हो जाता है, कैलिडोस्कोपिक डिजाइन जैसा। समुत्पाद का मतलब अराइजिंग टुगेदर। हाँ, अराइजिंग टुगेदर। हाँ, arising together. Correct. Cause and effect arise together. Together. So neither cause is cause nor effect is effect. They are arising together. Pratitya samutpad. When they meet with each other, they create such a feeling that someone is cause and another is effect. It's a beautiful theory, no doubt about it. And I am glad that you are so much inquisitive about this. સંઘાત એટલે બધા જ કારણ મલ્ટિપલ કન્ડિશન જ્યારે એક સાથે ક્લબ થાય તો એનું ક્લબિંગ કોઈ પણ એક મલ્ટિપલ ફેક્ટર્સનું ઇફેક્ટ તરીકે ક્લબ થવાનું. Question does not arise of dualism and non-dualism because there is no cause and no effect. They are coming together. They are coming together and going together. Because everything is in flux. There is a continuous movement like river. And the prior wave cannot be considered as the cause of the later wave. But they are coming together. एक बात बताओ, જેમ જાપાનમાં એવા ઓશન આર્ટિફિશિયલ ઓશન બનાવ્યા છે કે એમાં લહેર पैदा કરે, જોયું છે? They are not real ocean, artificial ocean. At the end of the there is swimming pool. They have some device on account of which leher thati hoy. Athwa forget about all this. You take this one example. I will give you a very beautiful example of it. You catch it. Hold it. Both the ends. Both the ends. And see. The waves are created. Now which wave is causing what wave? Nothing. They appear to be caused by one from the other. So then they are Ajativad. No, they don't believe in Karya. No, they deny that also. બુદ્ધ ભગવાન એમ કહે છે કે અજાતિવાદીઓએ હેવોક કર્યો છે કે કોઈને કાર્ય કારણ ભાવ છે જ નહીં. એ કહે છે કાર્ય કારણ જે છે તે પ્રતીતિ સમુત્પાદ અને સંઘાત છે. અજાતિવાદ શું કહે છે કે કાર્ય અને કારણ હોવું એ ફિક્ટિશિયસ ઇમેજિનેશન છે. એક જે મલ્ટિપલ કોઝિસ જે એકબીજા સાથે ક્લબ થાય છે એ ફિક્ટિશિયસ નથી, રિયલી ક્લબ થઈ રહ્યા છે. મલ્ટિપલ ફેક્ટર્સ આર કમિંગ ટુગેધર. So a pratitya, they come together. And when they come together, they create an impression that there is an effect. But even effect is a multiple factors. Effect is also constituted of multiple factors. So જેવી રીતે આ wave ખાલી impression create કરે છે, but multiple factors are playing their game. So અજાતિવાદ શું કહે છે કે નહીં, કોઈ cause નથી, કોઈ effect નથી. It's a wrong notion. Buddha deny करे છે કે no, you are misguiding. There are causes, but there are multiple causes. Multiple causes, not single cause. For multiple. All the effects are a complex phenomena, and all the causes are the complex phenomena. And the complex phenomena is the complexity of the complex phenomena is such that none of them can be the real cause of anything.
But when they come together, they act like a cause. When they come together. पेलो फिल्मी गाना आता ना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर जोर लगाना, तो एक पण साथी खस गयो तो पेलो वजन पड़શે ना माथा ઉપર. એ સાથી હાથ बढ़ाना वालो પ્રિન્સિપલ છે કે એકલાથી કોઈ પણ એક ફેક્ટર એવો નથી કે જે કોઝિલિટીના વજનનો બેર કરી શકે, અને કોઈ પણ એક એવો ફિનોમિના નથી કે જે ઇફેક્ટ થવાનો રોલ પ્લે કરી શકે. મલ્ટિપલ ફેક્ટર્સ આર કમિંગ ટુગેધર to act as an effect, and multiple factors are coming together to act as a cause. But strict sense of the term, none of them is a cause, and none of them is effect. So it's a unique concept, altogether unique concept. Nowhere in the world any thinker has thought about such fantastic concept. Yeah. Multiplicity is the reality. No. It's not like superimposition. It's not like Ajativad. Pratyekta Samutpada is a fantastic thing. And somewhere, at some point of the time, every theoretician has to admit some truth of this Pratyekta Samutpada. They cannot totally deny. But it is very difficult to admit the totally Pratyekta Samutpada in any or in every single instance of the concept. But if the question of Brahman and world is there, because Brahman is a unique single phenomena, so Pratyekta Samutpada, multiple factors do not exist. So Brahman is the absolutely single cause like God. Vallabhacharya does not deny the theory of Arambhavad, nor Vallabhacharya denies theory of Vivartavad, not even the theory of dualism of that Arambhavad of Naiyaika. What Vallabhacharya says, that between Brahman and world, I have a avikat parinam. Rest of what follows, let it follow the way it follows. Even Vallabhacharya would say that we are a Pratyekta Samutpada. Perhaps Buddha would not say, but Vallabhacharya would say that we are Pratyekta Samutpada. Because X, double X, XY, is a single phenomenon. You are carrying the X. Assembly of Pratyekta Samutpada of so many X's and so many Y's. Actual occurrence means the actual clubbing of the so many factors. What is your occurrence? If you are analyzed in all of your constituting factors like vitamins, the oxygen, the carbon, the protein, and this and that, what is that? What you are? A Pratyekta Samutpada of so many factors. So in your case, Vallabhacharya would not deny that you are not a Pratyekta Samutpada, though it's very difficult to accept. I am a Pratyekta Samutpada of my parents. Vallabhacharya would admit it. Yes, we are Pratyekta Samutpada. But in case of Brahman and world, Vallabhacharya said, no, it's only avikat parinam. No philosopher is so much apart. Philosophy, चाहे इंडियन होए कि वेस्टर्न होए, जो कि चाइनीज અને જાપાનીઝ ફિલોસોફી એક્સેપ્શન છે આમાં, પણ ઇન્ડિયન અને વેસ્ટર્ન ફિલોસોફી એ બંનેનો ચાલવાનો કોઈ બે પગ હોય ને, તો એક પગ છે એપિસ્ટેમોલોજી અને બીજો પગ છે એથિયોલોજી. આ કદાચ તમારે માટે બંને વર્ડ્સ નયા હશે. એપિસ્ટેમોલોજી મીન્સ ઇન્ક્વાયરી into nature and function of knowledge, valid knowledge. અને ઇથિયોલોજી એટલે નેચર ઇન્ક્વાયરી into causality, the form and function of causality. Casuality नहीं हो, causality. કેઝ્યુઅલિટી અને કોઝિલિટીમાં થોડોક ડિફરન્સ છે. હોસ્પિટલમાં ઇમરજન્સી વાર્ડમાં કેઝ્યુઅલિટી હોય, આ કોઝલિટી, કોઝલિટી, તેને ઇથિયોલોજી કહેવામાં આવે. તે ઇથિયોલોજી આજે આપણે લઈ રહ્યા છીએ.
જેનું સંસ્કૃતમાં નામ છે કારણ મીમાંસા. તેને લોજિક કહેવામાં આવે, આપણે ત્યાં એને મીમાંસા કહેવામાં આવે છે. પ્રમાણ મીમાંસા, કારણ મીમાંસા, લાઈક ધેટ. કારણ શું છે એને ડિફાઇન કરવામાં મોટા ભાગે ડિફરન્ટ જે થોટ્સ છે એમણે એક પેટર્ન એડોપ્ટ કર્યો. પેટર્ન રાધર એક ગ્રજ એડોપ્ટ કર્યો. અને એ ગ્રજ એવી જાતનો કે કોઈ મટીરિયલ રિઝલ્ટ હોય, ઇફેક્ટ હોય, એનો કોઝ શું. એઝ અ મેટર ઓફ ફેક્ટ એવું નથી. જેમ ઘડા, માટીમાંથી ઘડો બનાવવામાં આવે, માર્બલમાંથી સ્કલ્પચર બનાવવામાં આવે, કે ગોલ્ડમાંથી એરિંગ્સ ને ઓર્નામેન્ટ્સ બનાવવામાં આવે, સૂતરમાંથી કાપડ બનાવવામાં આવે, કે સ્પેર પાર્ટ્સમાંથી કોઈ મોટર બનાવવામાં આવે. પ્રેક્ટિકલી તમે જોશો ને બધા જ એક્ઝામ્પલ મટીરિયલ કોઝિલિટીના છે. અને બાયોલોજીકલ કોઝિલિટી પણ હોય છે. બાયોલોજીમાં પણ ઘણી વસ્તુ કોઝ તરીકે કામ કરતી હોય છે. સાયકોલોજીમાં પણ ઘણી વસ્તુ કોઝ તરીકે કામ કરતી હોય છે. ઇકોનોમિક્સમાં પણ ઘણી વસ્તુઓ કોઝ તરીકે, દાખલા તરીકે ભાવ કેવી રીતે बढ़ે, ડિમાન્ડ કેવી રીતે बढ़ે, એ બધાના કોઝની તો એનાલિસિસ કરવામાં આવતી જ હોય છે ને ડિફરન્ટ બ્રાન્ચીસ ઓફ નોલેજમાં, સાયન્સમાં. એ બાબતની કેર નથી લેવામાં આવી. ધેટ્સ અ પિટી. નથી લેવામાં આવી. But there are certain phenomena treated as a cause, either in psychology, biology, or sociology, or economics, or even religion, જ્યાં આ પેટર્ન કામ નથી આવતો. અને એ પેટર્ન શું છે? કોઝને આપણે એવી રીતે ડિફાઇન કરીએ કે જે રિઝલ્ટ, જે પણ હોય રિઝલ્ટ, જેને ઇફેક્ટ કહેવામાં આવતી હોય છે, એ રિઝલ્ટથી નેસેસરીલી જે પ્રી એક્ઝિસ્ટિંગ હોય તેને કોઝ કહેવામાં આવે. નેસેસરીલી. તો there are two conditions, પ્રી એક્ઝિસ્ટિંગ એઝ વેલ એઝ નેસેસરી. આપણે ત્યાં સંસ્કૃતમાં એને એવી રીતે ડિફાઇન કરવામાં આવ્યું છે, લખી લો, અન્યથા સિદ્ધિ. લખી દઉં બોર્ડ પર કે લખી શકશો? અન્યથા સિદ્ધિ શૂન્ય નિયત પૂર્વવર્તિતા. નિયત પૂર્વવર્તિતા. અન્યથા સિદ્ધિ શૂન્ય નિયત પૂર્વવર્તિતા. That's how they define cause. It's a quite appropriate definition of cause as far as the question of material cause is there. And to a great extent it is applicable over other type of causality also. First of all, niya purvavartita. It must be a prior existing. Niyat, necessarily. જેમ એક મેરેજમાં હું ગયો તો ત્યાં જે પાર્ટી આવી હતી ગાવા માટે, એમણે મને આવીને કહ્યું કે આમને મેં જ પરણાવ્યા છે. વિચ પાર્ટી? આ તો મેરેજમાં ગીત ગાનારી પાર્ટી. તમે કેવી રીતે પરણા? બોલે ગીત ગાવા હું આવ્યો હતો. ફર્સ્ટ ઇમ્પ્રેશન આપણને એવી થાય કે આટલા મોટા રીચ ફેમિલીના પરણાવનારા ગીત ગાનારો કેવી રીતે હોઈ શકે? બટ બિફોર વરરાજા મંડપમાં આવે એ પ્રી એક્ઝિસ્ટિંગ હતા ને. આવો રે, આવ્યો આજે વરરાજા, એવા બધા ગીત ગાતા હતા. વન કેન થિંક કે યસ, હું કારણ છું પરણાવવામાં. પણ પહેલા પ્રાયર થી ગાવાનું શરૂ કરી દીધું મેરેજ પહેલા. દેટ ડઝન્ટ મીન કે મેરેજના કારણ એ હતા. નિયત નેસેસરીલી પ્રી એક્ઝિસ્ટ હોવા જોઈએ. આવી ચાલમાં
તો એ ના આવ્યા હોત તો શું પરણત નહીં દંપતિ? પરણી જાત. પણ નિયત નહોતા. જે રોંગ નોશન હતો તે આ બાબતનો હતો કે પહેલાથી એ ગીત ગાઈ રહ્યા હતા અને આવો વરરાજા એવું બધા ગીત ગાયા અને આજે આવી લાડી 16 શણગાર કરેલી એ બધી ગીત ગાયા એટલે એમને લાગ્યું કે ચાલો પરણાવ્યા મેં. નિયત પૂર્વવર્તીતા કંઈક બીજું છે. નેસેસરીલી. નેસેસરીલી મીન્સ ઇનએવોઇડેબલી. યુ કેનોટ એવોઇડ ઇટ. બીજો એડજેક્ટિવ એનો વાપરવામાં આવ્યો અન્યથા સિદ્ધિ શૂન્ય. દેટ્સ અ યુનિક કન્સેપ્ટ. કેમ કે ઘણી વખતે કોઝ અને ઇફેક્ટની આખી એક ચેન હોય છે. હવે ચેનની બાબતમાં જયારે કોઝલ ચેનની બાબતમાં આપણે એન્ક્વાયરી કરીએ તો આપણને એવું લાગે કે કુંભાર ના હોત કે સોની ના હોત તો ઘડો કે ઓર્નામેન્ટ કેવી રીતે બનત? દેટ્સ ગુડ. કુંભારનો બાપ કે સોનીનો બાપ ન હોત તો કુંભાર જ ક્યાંથી પેદા થયો હોત? That is right, well statement. But simply for that reason, can we assume કે કુંભારનો બાપ કે સોનીનો બાપ ઘડા કે ઓર્નામેન્ટનો કારણ છે? ના, એ મરી ગયા પછી પણ સોની કે કુંભાર ઘડો બનાવી શકે ને? તો એ જો કે પૂર્વ સિદ્ધ છે, નિયત પણ છે, પણ અન્યથા સિદ્ધ છે. અન્યથા સિદ્ધ એટલે એની નિયતિ પણ કેન બી એક્સપ્લેન્ડ અવે ઇન સમ અધર રિલેશન ઓફ ઇફેક્ટ. જેમ કુંભાર કે સોનીના રિલેશનમાં એ નિયત પૂર્વવર્તી છે, પણ કુંભાર કે સોની જે ઘડા કે ઓર્નામેન્ટને બનાવી રહ્યા છે એનામાં એની નિયત પૂર્વવર્તીતા અન્યથા નેસેસરીલી, ઇનએવોઇડેબલી. અને અન્યથા સિદ્ધિ એટલે ઇટ કેન બી એક્સપ્લેન્ડ અવે ઇન સમ અધર રિલેશન. કોઝલ રિલેશનમાં જ નહીં એને. તો એની આપણે જે નિયત પૂર્વવર્તીતા લઈ રહ્યા છે તે કયા રિલેશનમાં લઈ રહ્યા છે? કુંભારના રિલેશનમાં એ નિયત પૂર્વવર્તી છે, કુંભારનો બાપ. સોનીના રિલેશનમાં સોનીનો બાપ નિયત પૂર્વવર્તી છે, પણ એઝ એ પોટ કે ઓર્નામેન્ટ માટે એ નિયત પૂર્વવૃત્તિ હોવા છતાં પણ અન્યથા સિદ્ધ છે. મીન્સ ઇટ્સ નિયત સિદ્ધિ કેન બી એક્સપ્લેન્ડ અવે ઇન સમ અધર રિલેશન. આ કોઝનો ડેફિનેશન આપવામાં આવ્યો. ટેન્ટેટિવલી ક્વાઇટ સફિશિયન્ટ ડેફિનેશન. દરેક વાતની જે કોઝલ જે રિક્વાયરમેન્ટ છે, કોઝલિટીની જે રિક્વાયરમેન્ટ છે એની દરેક એસ્પેક્ટની આમાં કેર લેવામાં આવી છે. છતાં પણ આપણે આખા કોઝલિટીનો એટલે ઇથિયોલોજીનો જે ચેપ્ટર આજે અહીંયા ડિસ્કસ કરવા માંગીએ છીએ તે શુદ્ધાદ્વૈત વલ્લભ વેદાંતના કોન્ટેક્સ્ટમાં. અને એમાં સૌથી મોટો છબરડો આપણે જોઈ શકીએ કેવી રીતે થઈ રહ્યો છે. કેમ કે આપણે એમ કહી રહ્યા છીએ કે તમે પોપ્યુલરલી સાંભળ્યો હશે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત ઉત્પન્ન થયો તે પણ બ્રહ્માત્મક જ છે. અને પૂર્ણમાંથી પૂર્ણ પ્રકટ થયો છતાંય પૂર્ણમાં કોઈ જાતનો ખાડો ન પડ્યો. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાંથી પૂર્ણ કાઢવા છતાં પણ તે બાજુ પૂર્ણ જ અવશિષ્ટ રહે છે, શેષ બસે છે. આ ફેક્ટ કાં તો 0 ઉપર લાગુ થાય, શૂન્યમદ શૂન્યમિદમ શૂન્યાત શૂન્યમુદચ્યતે શૂન્યસ્ય શૂન્યમાદાય શૂન્યમેવાવશિષ્યતે. અથવા બીજો ઇન્ફિનિટી ઉપર લાગુ પડે છે કે યુ ટેક આઉટ સમથિંગ ફ્રોમ ઇન્ફિનિટી એન્ડ ધેટ ટુ ઇઝ ઇન્ફિનિટી. And if it is infinity, it is bound to remain infinite. Otherwise it will cease to be infinity. તો આ એક તરફ અનંત ઉપર લાગુ પડે છે, ઇન્ફિનિટી ઉપર, અને આ એક તરફ આ 0 ઉપર લાગુ પડે છે. વચની જે નંબર્સ છે તેના ઉપર આ રૂલ લાગુ નથી પડતો.
આવ્યું ને? બ્યુટીફુલ પેરેડોક્સ કે જે વાત શૂન્યની બાબતમાં સાચી છે તે જ વાત ઇન્ફિનિટીની બાબતમાં પણ સાચી છે. અને બ્રહ્મને આપણે ડિફાઇન કર્યો છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ જે છે તે ઇન્ફિનિટી છે. સો ઇફ બ્રહ્મન ઇઝ એન ઇન્ફિનિટી, તો ઇન્ફાઇનાઇટમાંથી ઇન્ફાઇનાઇટને માઇનસ કરવામાં આવે અને સ્ટીલ ઇટ રિમેન્સ ઇન્ફાઇનાઇટ. ત્યારે રિલેશન પૂર્વ અને પર્વ નિયત પૂર્વ વૃત્તિતા મેન્ટેનેબલ નથી રહી શકતો. આવી ખ્યાલમાં. એન્ડ ફોર ધેટ રીઝન કોઝલિટીનો કન્સેપ્ટ આપણને બે રીતે ક્લાસિફાઈ કરવો પડશે. ફ્રોમ ધ ઇવોલ્યુશનિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ફ્રોમ ઇન્વોલ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ. બ્રાહ્મિક જે કોઝલિટી છે એ ઇવોલ્વિંગ કોઝલિટી નથી, ઇન્વોલ્વિંગ કોઝલિટી છે. યુ ટેક આઉટ સમથિંગ એન્ડ ઇટ ઇઝ ઇન્વોલ્વડ ઇન ઇટ, ઇન્ફિનિટી. ઇન્વોલ્યુશન છે, ઇવોલ્યુશન નથી. વોટ એવર ઇઝ resulting out of Brahman cannot result outside the Brahman. If it is a result, it must result within the circle of Brahman. Because, why? Because Brahman is a conceptually acknowledged as an infinite phenomena. Am I clear? Or is there any confusion? ગુજરાતીમાં હા યાદ આવ્યું, સોરી. So Brahman creates everything within itself. Yeah. Within itself it is creating. હા, એ પોતાની બહાર તો કશું ક્રિએટ કરી શકતો નથી. પોતાની બહાર ક્રિએટ કરે, તમે કબૂલ કર્યો તો એની ઇન્ફિનિટી ખતમ. In time, space and matter, that which is infinite is Brahman. So Brahman cannot create anything. કાંઈ પણ પોતાની બહાર તો ક્રિએટ કરી શકતો ને. જેમ કુંભાર ઘડાને પેદા કરે છે તો પોતાનામાં પેદા નથી કરતો, માટીમાં પેદા કરે છે. સુનાર ઓર્નામેન્ટ પેદા કરે છે તો પોતાનામાં પેદા નથી કરતો, પણ સોનામાં પેદા કરે છે. દરજી કાપડ ડ્રેસ પેદા કરે છે તો પોતાનામાં પેદા નથી કરતો, આઉટસાઇડ પોતાના સૂતરમાં પેદા કરે છે, કે કાપડમાં પેદા કરે છે. તો ત્યાં તો આપણે જોઈ શકીએ કે માટી ઘડા રૂપે ઇવોલ્વ થઈ, લમ્પ ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ રૂપે ઇવોલ્વ થયો, કાપડ જે છે તે ડ્રેસ રૂપે ઇવોલ્વ થયો. વી કેનોટ એપ્લાય સેમ થિંગ when we are discussing the concept of causality of Brahman. બ્રહ્મ ઇવોલ્વ થયો, ઇવોલ્વ નથી થતો. there is no evolution, no possibility of evolution. Taken the term evolution in true sense of the term. ચાલુ ખાતામાં તો આપણે કહી શકીએ, કોઈ પણ વસ્તુને કહી શકીએ. એમ પેલા ભાઈએ કહ્યું કે મેં જ પરણાવ્યા હતા. એ કોલોકિયલ ભાષા છે. કોઈ પણ ક્યાંક પણ કરતો હોય તો કહી દે કે અમે જ કર્યું. એટલે પેલો સત્યજીત રાયનો કાપુરુષ મહાપુરુષમાં હતું ને, તો ટ્રેનમાં મહારાષ્ટ્રી બેઠા હોય છે સવારે 4 વાગે. પછી બીજા પેસેન્જર આવે છે અને ઉચિંતા મહારાષ્ટ્રી કહે છે ચાલો ઉગો, અરે થોડાક ઓર ઉપર આવ. થોડીક વારમાં સૂરજ ઉપર આવે છે. બસ કહે છે હવે સારું. તો કહે છે આપ શું કરી રહ્યા હતા? અરે બોલે સૂરજને થોડીક ઉગવામાં તકલીફ હતી એટલે હું એને સપોર્ટ આપી રહ્યો હતો કે ઉપર આવી જાય. ધારો કે ના સપોર્ટ આપ્યો તો સૂરજ ઉપર ના આવત. તમે ઉગવાનું હોય તે વખતે એને કહો કે હા ઉપર દીધો નહીં, ચાલ હું ઉભો છું ને, ચાલ ઉપર આવ. થોડીક વારમાં આવી જશે સૂરજ ઉપર. બિચારો શું કરે? અને પછી તમે બોસ્ટ કરો કે અચ્છા એને તકલીફ હતી, થોડોક અફરેડ હતો કે આવું પછી શું થશે એટલે હું લઈ આવ્યો. એવી કોઝલિટી તો ઘણી બધી હોઈ શકે છે. દરેક વાતમાં આપણને એવું લાગે કે ભાઈ તો હું જ કહું છું. બસ સિંક્રોનાઇઝ કરવું જોઈએ ને. હમણાં જ વોટ્સએપ ઉપર એક ક્લિપ ફરી રહી છે.
કે પેલો વોલીબોલના જાલીમાં સૂરજ આવી રહ્યો છે, વોલીબોલના જાલીમાં સૂરજ કેવી રીતે આવી શકે? પણ સિંક્રોનાઇઝ કરી દો તો આવી જાય. તમને અંદર ડૂબતો દેખાય, નીચેથી પાછો નીકળતો દેખાય. એવું ઘણું બધું થઈ શકે છે સિંક્રોનાઇઝ. અને પછી આપણે ક્લેમ પણ કરી શકીએ. એમાં એક એવું પણ આવે છે કે સૂરજને હાથમાં લઈ લીધું છે કહીએ તો વી કેન બોસ વોટ ઇઝ સન આફ્ટર ઓલ between the two palm of my hands. એવું ક્લેમ કરી શકીએ. પણ એ બધા જે ક્લેમ છે ને એ પેલી પોએટિક લેંગ્વેજમાં, બોસ્ટિંગ લેંગ્વેજમાં બહુ સારી વસ્તુ છે, પણ ફિલોસોફિકલી ઇટ કેનોટ સ્ટેન્ડ, સિમ્પલી કેનોટ સ્ટેન્ડ. આઈ વિલ ટેલ. અનંતમાંથી અનંતને બહાર નથી કાઢી શકાતો. અનંતમાંથી જો અનંત ઉત્પન્ન થાય તો અનંતમાં જ ઉત્પન્ન થશે, અનંતની પ્રક્રિયાને લઈને. એ બેઝિક ઇન્વોલ્યુશનનો કન્સેપ્ટ છે. તો કોઝલ થિયરી બે જાતની હોઈ શકે છે, ઇવોલ્યુશનિઝમની અને ઇન્વોલ્યુશનિઝમની. ઇઝ ધેટ ક્લિયર? તે થિયરીને આપણે ત્યાં બ્રાહ્મિક કારણતા કહેવામાં આવે છે, અને બાકી બધી બ્રહ્મ સિવાયની જે કારણતા છે એ બ્રાહ્મિક કારણતા નથી, અબ્રાહ્મિક કારણતા છે. જ્યાં આપણે વિકાસની વાત કરીએ ત્યાં અબ્રાહ્મિક કારણતા છે. વિકાસમાં તે ગુજરાતીમાં કંઈક બીજો શબ્દ છે, ગુજરાતીમાં કંઈક નવું ટર્મ છે, હમણાં મને રિકલેક્ટ નથી થઈ ગઈ. પણ ઉત્ક્રાંતિ, ઉત્ક્રાંતિવાદ, ઇવોલ્યુશનને ગુજરાતીમાં ઉત્ક્રાંતિ કહેવામાં આવે છે. ઉત એટલે ઉપર, ક્રાંતિ એટલે બહાર જવું, ક્રમણ, જેમ આક્રમણ, પરાક્રમણ, એમ ઉપર એટલે માટીમાંથી ઘડો ઉપર આવતો છે, એને ઉત્ક્રાંતિવાદ કહેવામાં આવે. તો નથિંગ કેન ઉત્ક્રાંત ફ્રોમ બ્રહ્મન. બ્રહ્મમાંથી ઉત્ક્રાંત શું થઈ શકે? એવી તો કોઈ જગ્યા જ નથી ને. તો બ્રહ્મમાં ઉત્ક્રાંતિવાદ કે ઇવોલ્યુશનિઝમની કોઝલિટી મેન્ટેનેબલ નથી થતી. વાઇલ અધર બધા જે કારણ છે, જે ફાઇનાઇટ કોઝ છે, એનામાં ઉત્ક્રાંતિવાદ ઇઝ જસ્ટ નોટ પોસિબિલિટી બટ રિયાલિટી. યુ કેન ટ્રીટ ધેટ. એમ આઈ ક્લિયર? નો પ્રોબ્લેમ. હવે આ વાત જો તમે સમજી ગયા હો એઝ એન ઇન્ટ્રોડક્શન, કેટલા બધા ડિફરન્સ ઓફ ઓપિનિયન આમાં છે, માઇન્ડ બોગલિંગ. જુદા જુદા થિંકરે જુદી જુદી થિયરીઓ ઘડી કાઢી. અને મારો સ્પેશિયલ પેપર હતો બર્ટન રસેલનો. એ બર્ટન રસેલની એક ખાસિયત હતી, 30-40 વર્ષ થાય ને પોતાની ફિલોસોફી બદલી દેતો. અને જે વખતે હું એમએમાં ગયો તે જ વખતે મરી ગયો. મારા બધા ક્લાસમેટ ખુશ થયા હતા કે ચાલો હવે તો કોઈ થિયરી બદલશે નહીં. લાસ્ટ થિયરી એની ફાઇનલ થિયરી કહેવાય, કેમ કે એક્ઝામમાં બધું રટીને યાદ કરવું પડે ને. અને 10-40 વર્ષમાં 100 વર્ષ જીવે ડોકરો, અને 30-40 વર્ષમાં થિયરી બદલી દે. તો એક ફિલોસોફર માટે કેટલા બધી થિયરી યાદ કરવી પડતી હતી, રટ્ટું લગાવવું પડતું હતું, મગજ કરવું પડતું. અને એકચ્યુઅલી મારા આંખમાં આંસુ આવી ગયા. આઈ વોઝ જસ્ટ ફેન ઓફ બર્ટન રસેલ. મારા ક્લાસમેટ બધા ખુશ થઈ રહ્યા હતા. સાચી વાત. હવે કંઈક વધારે રટવાની જરૂરત નહીં પડે. આઈ વોઝ સો ફેન ઓફ રસેલ. તો મને ખરેખર આંસુ આવી ગયો સમાચાર સાંભળીને કોલેજમાં જ. સો મચ ફેન ઓફ રસેલ. એને પછી નવી નવી થિયરીઓ, ટુ ધી એક્સટેન્ટ કે એક લેવલ ઉપર એને કહ્યું કે કારણ જેવું કશું હોતું જ નથી. ઇટ્સ એન ઇલ્યુઝન, ટોટલ ઇલ્યુઝન. ફેન્ટાસ્ટિક પર્સન હતું, થિંકર હતું. આપણે ડે ટુ ડે લાઈફમાં સમજ ના આવે કે એવું કેવી રીતે હોઈ શકે કે કારણ જેવું કશું હોઈ શકતું જ નથી. બટ હી હેડ ધેટ થિયરી અને ડિપેન્ડેડ ઇટ લાઈક એનીથિંગ. પણ ટુ સ્ટાર્ટ વિથ ધી વેસ્ટર્ન ફિલોસોફી, સૌથી પહેલા ફિલોસોફીમાં કોઝલિટીનો ક્લાસિફિકેશન એરિસ્ટોટલે કર્યો. અને લખી લો તમે, એરિસ્ટોટલ 4 જાતના કારણ માને છે. મટીરિયલ કોઝ,
efficient cause, formal cause and purpose. Material cause, like માટી ઘડાનો મટીરિયલ કોઝ છે. એફિશિયન્ટ કોઝ એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરતો હોય તે બધા એફિશિયન્ટ કોઝ છે. ફોર્મલ કોઝ, દેટ્સ અ ગ્રેટ ઇન્સાઇટ ઓફ એરિસ્ટોટલ. અને જો કે પોસ્ટ મોડર્ન ફિલોસોફી આખા એરિસ્ટોટલના જે કાંઈ વિચાર્યું હતું, જે કાંઈ પ્રપોઝ કર્યું હતું એના રિવોલ્યુશનમાં ડેવલપ થઈ, રિવોલ્ટમાં. હવે ઠીક છે, આપસમાં ઝઘડા ચાલતા રહે, એમાં કાંઈ વાંધો નહીં, પણ હજી સુધી મને એરિસ્ટોટલનો મોહ છૂટ્યો નથી. આઈ લવ એરિસ્ટોટલ. હા, આઈ એમ કમિંગ ટુ દેટ. બિફોર દેટ લેટ મી એક્સપ્લેન ધી ફોર્મલ કોઝ. This is why I am telling you as a introduction to formal cause, how deep insight he had. અને એ formal cause જે કહે છે, it's a fantastic insight, because he happened to be a Greek philosopher. And for your information, sculpture ની સૌથી વધારે એફિશિયન્સી વર્લ્ડમાં કોઈ પણ હ્યુમન સોસાયટીએ ડેવલપ કરી હોય ફર્સ્ટ, તો એ ગ્રીક લોકો હતા. There was a trendsetter. અને આપણે ત્યાં પણ ગ્રીક લોકો આવ્યા એલેક્ઝાન્ડર વખતે. એના પછીથી આપણે ત્યાં ગ્રીક સ્કલ્પચર ને કોપી કરવાની પદ્ધતિ શરૂ થઈ. અને એ શરૂ થઈ એટલે આખું આપણે ત્યાં એક જાતનો રિવોલ્ટ થઈ ગયો. એનું કારણ એ હતું કે આપણે કોઈ દિવસે રિયલિઝમમાં નહોતા માનતા, કન્સેપ્ચ્યુઅલિઝમમાં માનતા હતા. એટલે આપણે ત્યાં દરેક વાતના કન્સેપ્ટ હતા. આંખ કેવી મચ્છી જેવી, માછલી જેવી, મીનાક્ષી, પદ્માક્ષી, હિરણાક્ષી, નાક કેવી પોપટના ચોંચ જેવી, કમર કેવી સિંહ જેવી, એમ દરેક વાતના કન્સેપ્ટ હતા. આઈડિયલ કન્સેપ્ટ બ્યુટીના. એ આઈડિયલ કન્સેપ્ટના કારણે આપણે જે સ્કલ્પચર બનાવતા હતા તે આઈડિયલિસ્ટિક સ્કલ્પચર બનાવતા હતા, નોટ રિયલિસ્ટિક. એટલે હ્યુમન એનાટોમીનો વી વુડ નોટ બોધર અબાઉટ human anatomy. Greeks are the first sculptors to bother about the human anatomy, and they made a perfect replica of human anatomy in their sculpture. અને આપણે ત્યાં આવ્યું એટલે આપણે બધા એકદમ બેફલ થઈ ગયા કે આ શું થયું, આપણા કન્સેપ્ટનું શું થયું. ધેન ઓનવર્ડ પછી ઘણો ડેવલપ થયો હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી. But somehow India did not lose its own idealistic concept. So, આપણે સમજી શકીએ છીએ કે ગ્રીક જે કલ્ચરના ટ્રેન્ડ હતા અને આપણા જે રિયલ અને આપણા જે આઈડિયલ હતા એના સિન્થેસિસથી આ અજંતા, એલોરા, એલિફેન્ટા આ બધામાં જે સ્કલ્પચર આવ્યા એ બંને આર્ટ ની જે મેથડ હતી એના સિન્થેસિસથી આવ્યા. સો દેર ઇઝ સમ કેર ઓફ હ્યુમન એનાટોમી એઝ વેલ એઝ દે હેવ મેન્ટેન્ડ, because due to synthesis of both the trend they try to maintain the realism also. તો આપણે સમજી શકીએ છીએ આનાથી કે ફોર્મનો કેટલો મહત્વ છે સ્કલ્પચર બનાવતા પહેલા. They were striving for the human form. We were striving for the ideal form. આપણે ત્યાં એક કન્સેપ્ટ હતો કે દરેક વાતમાં નેચરને રિફર કરો. જેમ ગાનારો કોઈ કેટલો સારો ગાય છે, કોકિલ કંઠી. ભસનારો કેવી રીતે ભસે છે, કૂતરા જેવો, ગધા જેવો. એ દરેક વાતમાં આપણે નેચરને પોઈન્ટ ઓફ રેફરન્સ માનતા હતા, આઈડિયલ માનતા હતા. પાણીની ગ્રામરમાં શોર્ટ, લોંગ અને એલોંગેટેડ વોવેલ સમજાવતા કહ્યું છે કે તમે મરઘાને સાંભળો, કુકડું કુ, કુ શોર્ટ,
કુકડું લોંગ કુ એલોંગેટેડ વાવેલ. આજકાલ બોલચાલમાં એલોંગેટેડ વાવેલ પર્ટિક્યુલરલી સિટી કલ્ચરમાં બહુ નથી, પણ આપણા ગુજરાતીઓમાં એ ચીમનભાઈ એલોંગેટેડ વાવેલ છે, which is rarely nowadays used. તો જૂના જમાનામાં એલોંગેટેડ વાવેલનો બહુ મોટો રોલ હતો ગ્રામેટિકલી. એટલે એના રૂલ્સ અને રેગ્યુલેશન હતા કે ક્યાં તમારે શોર્ટ વોવેલ વાપરવો, ક્યાં લોંગ વોવેલ વાપરવો, ક્યાં એલોંગેટેડ વોવેલ વાપરવો. એટલે પાણીની એનો રૂલ ફોર્મ્યુલેશન કર્યો છે. દૂરાત સંબોધન છે. કોઈક માણસ દૂર ઉભો હોય અને તમે એને બોલાવવા માંગતા હો તો શોર્ટ અને લોંગ વોવેલથી કામ નહીં ચાલે, તમારે વોવેલને એલોંગેટ કરવો પડશે તો જે આવશે, નહીં તો આવશે નહીં. એના ગ્રામેટિકલ રૂલ હતા. હવે નથી બોલચાલમાં એટલા રહ્યા, પણ તો વ્યવહારમાં તો રહ્યા છે. સિટી કલ્ચરમાં થોડુંક એને ઓડ બિહેવિયર માને છે લોકો, પણ ગામમાં હજી પણ જાઓ તો એ તમને સંભળાશે એલોંગેટેડ વોવેલ. ઇવન ઇન્ડિયામાં એઝ વેલ એઝ યુરોપમાં પણ. તો આપણે સમજી શકીએ છીએ કે નેચરને આપણે દર વખતે આઈડિયલ માન્યો હતો, એ ફોર્મ આપણા માઇન્ડમાં હતો. આપણા 7 સ્વરોની પણ ભરતે મીમાંસા કરી છે. તો કયો સ્વર કયો જાનવર બોલે છે એનાથી મીમાંસા કરી છે. પંચમ કોયલ બોલે છે, ઋષભ બેલ બોલે છે, નિષાદ હાથી બોલે છે. કહે ને હાથી તો આપણે ત્યાં દરેક વાતમાં નેચર શોધવાની એક આપણી, બીકોઝ વી વર લિવિંગ વિથ નેચર એન્ડ ફોર નેચર. તો આપણા માઇન્ડમાં એ ફોર્મ વધારે ડીપ રૂટેડ હતો. સો વી નેવર બોધર્ડ અબાઉટ ધી રિયાલિટી. આવ્યું ખ્યાલમાં? સારામાં સારી આપણી ત્યાંની કલામાં ઓલવેઝ યુ વિલ ફાઇન્ડ નેચર પ્લેઝ ધી રોલ. એ લોકોને ત્યાં દરેક વખતે બરફ પર ઢકાયેલો રહેતો. હાઉ મચ દે કેન રિલાય ઓન નેચર. દરેક વખતે વ્હાઇટ છાયેલો હોય બધો, તો દે રિલાય ઓન હ્યુમન બિંગ. એ બેઝિક ડિફરન્સ થઈ ગયો, કેમ કે અપર હેમિસ્ફિયરમાં ઠંડ વધારે હોય તો વાત સમજવાની છે કે, પણ દેટ ટુ ઇઝ એ ગ્રેટ એચિવમેન્ટ કે એમણે રિયલ એનાટોમીની સ્ટડી કરીને દરેક વસ્તુને રિયલિઝમ ઇન્ટ્રોડ્યુસ કર્યો. મોટાભાગે આજે પણ અમેરિકન મૂવી રિયલિસ્ટિક હોય છે, આપણી મૂવી બધી એવી જ હોય છે. કાશ્મીરથી ગાતા ગાતા કન્યાકુમારી સુધી પહોંચી જાય, આપણને ખબર જ ના પડે કે લાઇટનો પ્રિન્સિપલ વાપર્યો કે રોકેટનો પ્રિન્સિપલ વાપર્યો. અરે 3 મિનિટનો ગાના તો પૂરો થયો નહીં, કાશ્મીરથી કન્યાકુમારી કેવી રીતે પહોંચી ગયા. મરીન ડ્રાઈવની પાલ ઉપર હીરો હિરોઈન ગાતા ગાતા મળે, આપણને થાય આવું કોઈ ગાંડ પણ કરે તો આપણે ગાંડા થઈ જઈએ. પણ વી એન્જોય દેટ સોર્ટ ઓફ આઈડિયલિઝમ. ત્યાં લવર બિલેવર છે તો દે કેન ડાન્સ એન્ડ સિંગ ઓન ધી પાલ ઓફ નરીમન પોઈન્ટ. ને આપણે ક્યાં પડી જશો તો એમને ખબર ન પડે. નો બડી આસ્ક સચ ક્વેશ્ચન. અને આપણે પૂછે તો બધા આપણને સિલી ગણે, બીકોઝ વી લીવ ઇન આઈડિયોલોજી. લવનો જે કંઈ આઈડિયલ આપણે ફોર્મ વિચાર્યો એ આપણને જીવવાનું વધારે ગમે. પ્રેમ કરતા કરતા ધારો કે કોઈ ગાવા લગ જાય આજનો લવર બિલેવર, તો ભાગી જાઉં હું તો. અરે ભાઈ વાત કરે કે ગાના ગાવા માંડે. વી બિલીવ કે હા લવ છે તો કંઈક ને કંઈક તો ગાના ગાશે ને. દેટ સોર્ટ ઓફ આઈડિયોલોજીમાં આપણે વધારે બિલીવ કરતા હોઈએ છીએ. So we have all the forms of ideal forms, and they invented copied the real forms. અને તેથી કહે છે કે કોઈ પણ આર્ટિસ્ટિક ક્રિએશનમાં અથવા ક્રાફ્ટના ક્રિએશનમાં form is also a cause. If you do not have form in your mind, you cannot imprint on the matter. જેમ બિલ્ડિંગ બનાવતા પહેલા આપણે બ્લુ પ્રિન્ટ બનાવીએ, પેલો એનો આખો મોડલ બનાવીએ, ત્યાં ડિસ્પ્લેમાં મૂકીએ કે ભાઈ આવી રીતે બિલ્ડિંગ બનશે. એ બધું શું છે? ફોર્મનો ડિસ્પ્લે છે. તો દરેક વાતમાં ફોર્મ કોઝ હોય છે. એ કોઈકને સમજમાં આવી ને ફિલોસોફીમાં તો એરિસ્ટોટલ.
And a beautiful idea, which we don't bother about. But one should bother about it. Form plays a very important, very, very important role. Form ના હોય તો માણસ, સંસ્કૃતમાં કહેવત છે, વિનાયકમ પ્રકુરવાણા રચ્યામાસ વાનરમ. ગણપતિજી બનાવતા જતા વાંદરો બની જાય, કેમ કે ફોર્મ માઇન્ડમાં ક્લિયર નથી ને. કાંઈક કરવાની ધગશ આવી, કાંઈક કરો. હવે બનાવવા ગયા ગણપતિજીને બની ગયો વાંદરો. તો ફોર્મ હોવું બહુ જરૂરી છે. ફોર્મ હોય તમારા માઇન્ડમાં એટલે ધ્યાનથી સમજો. આજે ડોક્ટરો MRI કરાવે કે એક્સરે કરાવે તો શું અસર્ટેન કરે છે કે સર્જરીનો ફોર્મ શું હોવો જોઈએ, ક્યાં કાપો મૂકવો, ક્યાં કાતર ઘુસાવવી, ક્યાં ચાકુ ઘુસાવવો. આખું પેટ ચીરી દે તો લોચા થઈ જાય ને. એટલે ફોર્મનો a prior eye knowledge is a must. I will tell you. મારા કઝિન મેડિકલ લીધું. એક હવે નાના હતા તે વખતે એમણે બધાને એમને ભેગા કર્યા કે તમને દેડકાનું ધડકતું હાર્ટ જોવું છે? હા જોવું છે. લઈને આવ્યા. અમે બધા કઝિન બધા ભેગા થયા. એમણે કંઈક એવો ચક્કુ માર્યો કે દેડકાનો હાર્ટ જ ધડકતો બંધ થઈ ગયો. આપણે કહેતા ક્યાં છે હાર્ટ? બોલે દેખાતો નથી. તમે અમને ભેગા કર્યા કે દેખાડતો દેખાડતો તમે અમને ધડકતા. બોલે ક્યાંક રાગ ચક્કુ ખોટો ચાલી ગયો કાતર, દેડકો મરી જ ગયો, કશું દેખાયો નહીં. અમે બધા જ કઝિન ભેગા થયા કેમ કે અમને એલાઉડ નહીં, પણ હી ડેર ટુ ફોર્મ જોઈએ. ફોર્મ ઇઝ એ મસ્ટ. ખ્યાલ કે ક્યાં કાતર ચલાવી, બિચારો દેડકો જાનથી ગયો. તો પહેલાનો મુદ્દો એ છે કે એ બાબતમાં એરિસ્ટોટલને પહેલા ક્લિક થયું કે વી ઓલ ધ ટાઈમ બોધર અબાઉટ મટીરિયલ કોઝ એન્ડ એફિશિયન્ટ કોઝ, બટ દેર ઇઝ સમ ઇમ્પોર્ટન્ટ સિગ્નિફિકન્સ ઓફ ફોર્મ ફોર ધી ક્રિએશન. ઇઝ ધેટ ક્લિયર? નેક્સ્ટ, કાર્ય. It generates the effect. Then only you can successfully create something. Otherwise તો કાંઈ પણ ક્રિએટ થઈ જાય ને. અમારા રાજસ્થાનમાં એવું થયું, મિનિસ્ટરોએ ડેમ બાંધવાનો પ્લાન પાસ કર્યો કેમ કે હિસ્ટરીની કોઈ બુકમાં તે ઠેકાણે નદી વહેતી હતી, પણ ડેમ બનીને તૈયાર થયો તે વખતે નદી ત્યાં વહેતી જ નહોતી. આજ સુધી નથી આવ્યો, પાણી ભરાયો. ડેમની વોલ છે, because they didn't have wall. ડેમ બાંધવો ક્યાં બાંધવો? કોઈકે હિસ્ટ્રીના બુકમાં વાંચી લીધું કે ત્યાં નદી વહે છે, બોલે પ્લાન પાસ. પ્લાન પાસ એટલે બધા આવી ગયા એન્જિનિયરો, બાંધી દીધો. નદી તો વહેતી નથી તો પાણી આવશે ક્યાંથી બંધમાં? ફોર્મનું કેટલો મહત્વ છે આપણે સમજી શકીએ છીએ કે ફોર્મની ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ બિફોર ક્રિએશન. તો ચોથો કોઝ એરિસ્ટોટલ કે છે પર્પસ. નાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ purpose is a unique phenomena and it is not related with the material causality, because so many matters and material effects we cannot find purpose. વાદળા બને છે કોઈ પર્પસ થી બને છે નહીં. આપણે એમ કહીએ કે નદી જે છે તે જ્યાં જ્યોગ્રાફિકલી ઢલાન હોય તે તરફ વહે છે. फिल्म गाना पण बनी जाए, सागर मिले कौन, ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. अरे भाई पण नदी ने कई पर्पस है कि नेचर છે? કેન યુ ગેરંટી કે સાગર ને મળવાનો નદીનો કોઈ પર્પસ છે? નહીં, પર્પસ નથી. દેર મસ્ટ બી સમ રીઝન, સમ નેચર મસ્ટ બી પ્લેઇંગ રોલ, બટ પર્પસ ની વાત આપણે વિચારી ન શકીએ એઝ ફાર એઝ એ મટીરિયલ કોઝ અને મટીરિયલ ઇફેક્ટની વાત હોય. સો થિંક ઓફ ધી બ્રિલિયન્સ ઓફ એરિસ્ટોટલ કે ઘણી બધી વસ્તુઓ જ્યારે આપણે હ્યુમન સોસાયટીમાં વેન વી આર લિવિંગ બિંગ, વેન વી ક્રિએટ સમથિંગ
we must have some purpose in our mind. If there is no purpose, then creation cannot follow. Is that clear? અને વેસ્ટર્ન ફિલોસોફીમાં ટ્રિમેન્ડસ રોલ ભજવ્યો એરિસ્ટોટલની, અને ટોર્ચરસ એઝ વેલ એઝ ઇન્ટેલેક્ચ્યુઅલ બંને જાતના રોલ ભજવ્યા. કેમ કે પોસ્ટ એરિસ્ટોટેલિયન ક્રિશ્ચિયન ફિલોસોફીએ ગોડના એક્ઝિસ્ટન્સમાં તે સૌથી ઇમ્પોર્ટન્ટ આર્ગ્યુમેન્ટ આપી કે this world is a creation. It must have been created by some purpose, and there cannot be purpose in matter. So who had the purpose? So God was ready. मैं हूं ना, शाहरुख खान ની જેમ. એને કારણે 600-700 વર્ષ સુધી એટલો બધો અત્યાચાર થયો કે જે ક્રિશ્ચિયનિટીને ફોલો ન કરે એને મારી નાખો, ક્રુસિફાઈ કરી દો. કેમ કે that person, that guy is going against the purpose of the creation. God had the purpose in his mind, and that purpose was Christianity. So the one who does not follow Christianity must be killed. Not out of jealousy, not out of hatred, out of mercy. 40,000 માણસોને જીવતા જલાવ્યા 300 વર્ષમાં ક્રિશ્ચિયનિટીએ. કેમ કે એ પર્પઝને મુજબ પોતાનો લાઈફ નહોતા ઘડી રહ્યા. તો વિચાર કરો કે આ પર્પઝે બહુ ટોર્ચરસ રોલ પણ યુરોપમાં પ્લે કર્યો છે. દેટ્સ એ નેગેટિવ સાઇડ ઓફ ઇટ. પણ પોઝિટિવ સાઇડ પણ એની ઘણી છે કે આજે પણ મારા જેવા વ્યક્તિ, હું એવું નહીં, ઘણા બધા હશે, એ માને છે કે મેં એરિસ્ટોટલની ડીપ ઇન્સાઇટ હતી. That he thought about the purpose as a cause. And the beauty of purpose is it does not exist a priori. Purpose is a posterior. When the effect is created, then purpose is fulfilled. So see the beauty. એ કાર્ય પછી પર્પઝ આવે છે, કાર્ય પહેલા પર્પઝ નથી આવતો. આવ્યું ને? અને વર્ષો સુધી એ વાત ઉપર ઘણા બધા થિંકર્સનો ખ્યાલ જ નહીં ગયો. પણ આજે બાયોલોજીમાં આપણે ઘણી બધું એવું જાણીએ છીએ કે જે રીતે ક્રોમોઝોમ આપણે ગૂંચવાયા હોય, એટલે સ્પર્મ અને ઓવમમાં મળીને એ વખતે પ્રોગ્રામિંગ થઈ ગયેલું હોય છે પર્પઝનું, કે આ માણસ કેવો હશે, બનશે. અને આખું ડેવલપમેન્ટ તે બોડીનો, એના આંખનું, એના નાકનું, એના કાનનું, ઘણા બધા વેરિએશન લઈને પણ અંતે તે ફોર્મેટને પહોંચવાને મથતો હોય છે. જન્મતા બાળકની આંખ એક્ઝેક્ટલી એવી નથી હોતી જે અલ્ટિમેટલી જેવી થઈ જાય છે. જન્મતા બાળકનું ફેસ એક્ઝેક્ટલી તેવું નથી હોતું જેવું એ એક સ્ટેજ ઉપર આવીને સ્થિર થાય તે વખતે એનું ફીચર થતો હોય છે. જન્મતા બાળકની બોડી એવી નથી હોતી. ઇવન નખની જે આકૃતિ છે એ પણ એવી નથી હોતી જે અલ્ટિમેટલી એની થઈ જતી હોય છે. રોગની અને સ્વાસ્થ્યની વાત તો જવા દો, અને ઇમોશન અને ઇન્ટેલેક્ટ એ બધી વસ્તુઓ પણ આજે તો બાયોલોજીકલી ગવર્ન થઈ રહી છે. તો નાનું બાળક જન્મતા જ કંઈ ગાળો ના આપે. જેનેટિકલી એવો પ્રોગ્રામ હોય તો પ્રિડિક્ટેબલી ગાળો આપશે. એનો પર્પઝ છે પેદા થવાનો. તો આપણે સમજી શકીએ કે ઘણું બધું કામ પર્પઝ કરી રહ્યો છે, વિચ આર નોટ ટેકન કેર ઓફ બાય અધર થિંકર્સ, વિચ એરિસ્ટોટલ. એનો મિસયુઝ થયો એના માટે એરિસ્ટોટલ ગુનેગાર નથી. વી આર કલ્પ્રિટ્સ. પણ એરિસ્ટોટલે એક ઇન્સાઇટ આપી આપણને વર્લ્ડ ફિલોસોફીમાં કે પર્પઝ એ કારણ છે. અને આજે બાયોલોજીમાં આપણે એને જોઈ શકીએ છીએ. નોટ ઓનલી ઇન બાયોલોજી, કોસ્મોલોજીમાં આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ બિગ બેંગનું તમે માનો કે પલ્સેટ થિયરી માનો. પલ્સેટ થિયરી તમને ખ્યાલ છે? એનીબડી અવેર ઓફ પલ્સેટ થિયરી? આખું બ્રહ્માંડ જે છે ને એ પલ્સેટિંગ ફોર્મમાં છે. એટલે આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય. તો જ્યારે અહીંયા છે ત્યારે આમ થવા માટેનું પર્પઝ છે.
ફેલાઈ ગયો ત્યારે પાછું શ્રિંક થવાનો પર્પસ છે એનો. એ રીતે કન્ટિન્યુઅસલી કામ કરી રહ્યો છે. તો પર્પસ ક્યાં નથી? કોસ્મોલોજીમાં છે, બાયોલોજીમાં છે, સાયકોલોજીમાં છે. દરેકે દરેક બ્રાન્ચમાં સાયન્સને આજે પર્પસ શોધવું પડે છે, which previously people were not aware of. So we can consider the significance of Aristotelian insight into the inquiry of the etiology. Is that clear? નૈયાયિક, આપણે ત્યાંના જે લોજિક અને વૈશેષિક હતા, બે બ્રાન્ચ આપણે ત્યાં, તમને કદાચ આવી ગઈ હશે કે આવવાની હશે, ન્યાય વૈશેષિક, બે ફિલોસોફી આપણે ત્યાંની. ન્યાય એટલે લોજિક, વૈશેષિક એટલે મેટાફિઝિક્સ, મેટાફિઝિશિયન જે હતા. તો એમણે કોઝને 4 રીતે ડિવાઈડ કર્યા, ક્લાસિફાઈડ કર્યા. મટીરિયલ કોઝ, એફિશિયન્ટ કોઝ, ક્વોલિટેટિવ કોઝ. દાખલા તરીકે લાલ રંગના સૂતર કે પીલા રંગનો સૂતર હોય, એનાથી તમે કાપડ વણો તો કાપડનો પણ કલર એક આવશે કે નહીં? એ કલરમાં આ કલર, સૂતરનો કલર કારણ છે કે નહીં? આવું કે નહીં દેનાય? કાપડનો રંગ લાલ કેમ થયો? કોઈએ રંગ્યો નહીં. આવ્યું ને ખ્યાલ? તમને કદાચ ખ્યાલ હોય પાટણના પટોળા, તે સૂતર જ એવી જાતના હોય કે એમના વણાવટથી આખી ડિઝાઇન પેદા થઈ જતી હોય છે. હવે વણાવટથી જયારે ડિઝાઇન પેદા થઈ, તો એ જે ડિઝાઇન છે એ ડિઝાઇનનું કારણ કોણ? યુ કેનોટ એસ્ક્રાઇબ મિયરલી ઓન વિથ થ્રેડ. થ્રેડની જે ક્વોલિટી છે, એ ક્વોલિટી આ ક્વોલિટીનું કારણ બનતી હોય છે. જેમ ઇજિપ્શિયન કોટનથી જે કાપડ બનશે, એ ઇજિપ્શિયન કોટનનો કેરેક્ટર લીધેલો હશે. આપણી ઇન્ડિયન કોટનથી જે બનશે તે ઇન્ડિયન કોટનનો કેરેક્ટર લઈને હશે. નાયલોનથી હશે તે નાયલોનનો કેરેક્ટર લઈને બનશે. તો આ જે ક્વોલિટી જે કાપડમાં આવી રહી છે, એ કાપડની નથી, પણ કાપડ જેનાથી બન્યો છે તેનો જે મટીરિયલ કોઝની જે ક્વોલિટી છે, એ ક્વોલિટી રિઝલ્ટમાં એ ક્વોલિટી જનરેટ કરે છે. એને એ લોકો અસમવાયી કારણ કહેતા હતા. સમવાયી કારણ એટલે મટીરિયલ કોઝ, નિમિત્ત કારણ એટલે એફિશિયન્ટ કોઝ જે એરિસ્ટોટલનો હતો, અને અસમવાયી કારણ એટલે ગુણ, કર્મ વગેરે જે એટ્રીબ્યુટ્સ છે સબસ્ટન્સમાં રહેલા, તે રિઝલ્ટમાં કોઈ ગુણ કર્મ પેદા કરતા હોય છે, તેને એ લોકો અસમવાયી કારણ કહેતા હતા. ઇઝ ધેટ ક્લિયર? તમે પૂછો